સમાજને ચાર રૂપમાં જોઈ શકાય. આમ તો વ્યક્તિને પણ ચાર રૂપમાં જોઈ શકાય, પણ વ્યક્તિ છે એ વ્યક્તિના ચાર રૂપ બહુ મહત્વના નથી. એકાદ વ્યક્તિ સુધરે કે એકાદ વ્યક્તિ બગડે તો દુનિયાને બહુ ફરક પડતો નથી, પણ પૂરા સમાજને તમે ચાર રીતે જોઈ શકો. સમાજ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે, અને સમાજને તમે ચાર કક્ષાઓમાં મૂકી શકો. એક સૌથી ઉપરનો ઉત્તમ સમાજ, એક વચ્ચેનો મધ્યમ સમાજ, એક નીચેનો કનિષ્ઠ સમાજ અને એક એનાય નીચેનો અધમ સમાજ. આવા ચાર સમાજો છે. આ ચાર સમાજોના માપ છે એ તમારે એક નિશ્ચિત વસ્તુના દ્વારા કાઢવાના. માનો કે અધમ સમાજ કોણ છે, ઉત્તમ સમાજ કોણ છે, એનું પહેલું માપ એની આજીવિકાના દ્વારા કાઢવું. એની આજીવિકાના દ્વારા. પેટ સૌને છે, પેટ વિનાનું કોઈ પ્રાણી નથી, અને જેને પેટ છે એને પેટ ભરવા માટે કઈ ને કઈ ઉપાયો કરવા પડશે ને કરવા જ પડશે. પણ એ ઉપાયો શું કરે છે? મારી દ્રષ્ટિએ સૌથી વધારેમાં વધારે અધમ સમાજ એ છે જે માત્ર હરામનું ખાઈને જીવે છે. વ્યક્તિની વાત નથી કરતો, વ્યક્તિ તો ઘણા એવા હોય, આખો સમાજ એવો હોય. ચોરીનું, લુચ્ચાઈનું, છેતરપિંડીનું, હરામનું આખો સમાજ તમને નવાઈ લાગશે. રાજસ્થાનમાં એવા સમાજો છે જે સમાજના છોકરાના લગ્ન કરવાના હોય તો એને પૂછવામાં આવે એના મા બાપને કે આ છોકરો કદી જેલમાં ગયો છે? અને જો એમ કહેવામાં આવે કે ના ના, આ છોકરો તો કદી જેલમાં નથી ગયો, તો કે આ છોકરો મારી છોકરીને શું ખવડાવશે? લગ્ન ના થઈ શકે. લગ્ન કરવા માટેની ઉત્તમતા સાબિતી એ છે કે 2-3 વાર એ જેલમાં જઈ આવેલો હોવો જોઈએ. પેલો બાપ ખુશીથી આપે કે ના, જમાઈ સારો છે, છોકરી ભૂખે નહીં. વ્યક્તિની વાત નથી કરતો, આખા સમાજની વાત કરું છું. એક સમાજ એવો હોય છે કે આખી જિંદગી ચોરીઓ જ કરતો હોય છે, લોકોની છેતરપિંડી જ કરતો હોય છે. મારી દ્રષ્ટિએ એ અધમ સમાજ છે. ભગવદ્ ગીતામાં જે કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે, એ આ અર્થમાં કહ્યું છે. માનો કે હું એવા ઘરમાં જન્મ્યો હોત તો, માનો કે તમે એવા ઘરમાં જન્મ્યા હોત તો તમને બચપણથી ચોરી શીખવાડવામાં આવી હોય, તો બચપણથી જ તમને એ પ્રકારના સંસ્કાર નાખવામાં આવ્યા હોય. એટલે એક તો એવો અધમ સમાજ છે આજીવિકાની દ્રષ્ટિએ જે માત્ર ચોરી, લાંચ, રૂશ્વત વગેરે વગેરે, જેમાં લોકોનું લોહી રેડાયું હોય, જેમાં લોકોનું લોહી કકડતું હોય, એના ઉપર જ એની આજીવિકા છે. તમારું લોહી અને મારું પેટ. કોઈના પોતાના પરસેવાનું નહીં, પણ બીજાના લોહીનું. અમારે ત્યાં પંજાબમાં એક બહુ સારી વ્યવસ્થા છે. હવે તો બધું પરિવર્તન થઈ ગયું, પણ એક જમાનો હતો કે ગામની બહાર 2-5 નાના નાના રૂમ બાંધ્યા હોય. કોઈ પણ સાધુ સંત આવે એમાં ઉતરે, ગામવાળાને ખબર પડે, એમાં પણ જેને રૂમ બાંધ્યો હોય એને ખબર પડે એટલે તરત જ જમવાની વ્યવસ્થા કરે. કેટલી ઊંચી ભાવના! હું મારા ગામમાં એક બહાર એક ઓરડી બાંધું, કોઈ આવતો જતો વટી માર્ગું ઉતરે. એટલું જ નહીં, પણ મને ખબર પડે તો હું રોટલો આપી આવું, ચા આપી આવું. માણસની પણ એક ભાવના હોય છે. મારા એક ઓળખીતા સજ્જન છે પટેલ, એની એક ખાસિયત છે, સવારના પહોરમાં આવડી મોટી કેટલી ચા ભરી અને પછી એ બેસવાનું. આગળ રોડ છે, જેટલા જાય એટલા બધાને બોલાવવા, આવો આવો, ચા પીવો, ચા પીવો, ચા પીવો. એટલે 15-20 કપ ચા ગમે તે નીકળે અને પીવડાવવાનું. મેં કહ્યું, આવી શું ટેવ પડી છે તમને? કોઈ અજાણ્યા જે તે માણસો ને મને કે એના વિના મને ચા ઉડતી નથી. એમ કે જો હું એકલો ચા પીવું
તો મને ચા ઉગતી જ નથી. ઘણા માણસો એવા હોય છે કે એકલા પીવે તો જ ઉગે, જો બીજો કોઈ આવી જાય તો એનો બધો નિશો ઉતરી જાય. માણસોને જોજો, એટલે એવી કુટિયાઓ બાંધેલી, એમાં સાધુઓ આવે અને હોંશે હોંશે લોકો જમાડે. શું જમાડવાનું? રોટલો ને શાક જે ઘરમાં હોય. ગુરુ નાનક દેવ આવ્યા, ફરતા ફરતા ગુરુ નાનક દેવ આવ્યા અને ઉતર્યા. જે ખેડૂતે રૂમ બાંધેલો એ ખેડૂતને ખબર પડી. નાનક દેવ બહુ પ્રસિદ્ધ માણસ, એટલે ગામનો જે જાગીરદાર હતો એને ખબર પડી. બંને ઉતાવળા ઉતાવળા સરસ મજાની રસોઈ બનાવી, બે પહોંચ્યા, એક સાથે પહોંચ્યા. ખેડૂતનો રોટલો છે પિત્તળની થાળીમાં, ગરણું ઢાંકેલું છે, અને ખેડૂત ઉભો છે કે બાપુ મારો રોટલો ગ્રહણ કરો. જાગીરદારનો છે ચાંદીના થાળમાં છે, એમાં કેટલા પકવાન છે, ઉપર મખમલનો રૂમાલ ઢાંકેલો છે, અને જાગીરદાર થોડા રૂઆબમાં છે. હોય સ્વાભાવિક છે કે મહારાજ આ તો ગળું છોલાઈ જશે, આ રોટલો તો ગળું છોલી નાખશે તમારું, આ વસ્તુ ખાવા જેવી છે, તમારા માટે ખાસ બનાવી છે, આ વસ્તુ આરોગો તમે. એક બીજી વાત યાદ રાખજો, પરમાત્મા અને મહાત્મા આ બંનેમાં બે વસ્તુઓ સહજ હોવી જોઈએ. સહજ સમતા, સહજ ન્યાય. જો આ બે વસ્તુ ના હોય તો પરમાત્મા પરમાત્મા ના રહી શકે અને મહાત્મા મહાત્મા ના રહી શકે. પૈસાદાર માણસ આવે એને હું પ્રેમથી બોલાવું, અને કોઈ ગરીબ માણસ આવે તો મોઢું ફેરવી લઉં તો હું બહુરૂપી છું, માત્ર બહુરૂપી છું. જે અતિ દીન પિયારે, તુલસીદાસે લખ્યું છે, જેને ગરીબ ઉપર વધારે પ્રેમ છૂટી. આને તો બોલાવનારા ઘણા છે, આને કોણ બોલાવશે? એના માટે તો આખી દુનિયા ઉભી છે. તમારો પૈસો એ જ તમારા માટે મોટામાં મોટું સર્ટિફિકેટ છે. તમે પાછળ બેઠા હશો તો એ લોકો ઉભા કરી નહીં લઈ આવશે. કેમ? તમારો પૈસો એ જ મોટામાં મોટું સર્ટિફિકેટ છે. અને જો વગર પૈસે આગળ બેસી ગયા હશો ને તો લોકોની આંખમાં કણાની માફક ખૂંચશો કે આને આ કોણ આગળ આવીને કેમ બેસી ગયો, એમ થયા કરશે. નાનક દેવે પેલા ગરીબ ખેડૂતના સામે હાથ લાંબો કર્યો, લાવ ભાઈ તારો રોટલો. એ પેલાને જરા ખોટું લાગ્યું. અરે મહારાજ, મેં કહ્યું ને એ તો સૂકો રોટલો છે, તમારું ગળું છોલી જશે, આ રોટલો ખાઓ. આમાં બધી વસ્તુઓ એક મિષ્ટાનો બનાવેલા છે. અને નાનક દેવે બહુ શાંતિથી જવાબ આપ્યો, એ રોટલો સૂકો છે પણ પરસેવાનો છે, અને પરસેવાની એક સુગંધ હોય છે, અને એ સુગંધ અત્તરના સુગંધ કરતા ઉત્તમ સુગંધ હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો નાના બાળકને સૂંઘી જોજો. એની માઓ એના ઉપર પેલી સુગંધનું ચોપડે ખોટું ચોપડે છે, કુદરતે અંદર સુગંધ મૂકી છે. નાના બાળકના અંદર એટલી સુગંધ મૂકી છે, કોઈ ફેક્ટરી આજ સુધી એવું અત્તર નથી બનાવી શકી. દુર્ગંધ ક્યારે આવતી હોય છે? મોટું થાય, રોગો આવે ને શરીરમાંથી પછી દુર્ગંધ આવવા માંડે. સંયમ તોડે અને પછી જાત જાતના રોગો થાય એટલે શરીરમાંથી દુર્ગંધ આવવા માંડે. નાના બાળકને જોજો, એની જીભ ઉપર કદી ઊલ નહીં હોય, એને ઊલ ઉતારવાની જરૂર જ નહીં. ઊલ તો મારે ને તમારે ઉતારવાની, કારણ કે પેટ ખરાબ થયું એટલે ઊલ આવી છે. પરસેવાની એક સુગંધ છે, અને એ સુગંધ કોઈ ફેક્ટરીમાંથી કોઈ અત્તર નથી બનાવી શકતી, એવી સુગંધ છે. પણ મારા રોટલો, પેલો જાગીરદાર કહે છે, જો ભાઈ તારા રોટલામાં ઘી છે, બધું છે, પણ લોહીથી ભરેલું છે. શું વાત કરો છો? કે હા લાવ. અને એમણે એમનો રોટલો લીધો, આમ નીચે તો લાલ ધાર છે. કેટલા ગરીબોના લોહી ચૂસીને તારો રોટલો બન્યો છે. આને કોઈનું લોહી ચૂસ્યું નથી, એને પોતે પરસેવો પાડીને રોટલો કર્યો છે. એટલે આ રોટલો ખાઈ અને હું ભગવાનનું ભજન કરી શકીશ, અને તારા પકવાન ખાઈ અને મને ભગવાન યાદ નહીં આવે. એટલે આજીવિકાની દ્રષ્ટિએ, અન્નની દ્રષ્ટિએ સમાજને માપવો હોય તો 4 રીતે માપવા. અધમ સમાજ કયો છે? એ માત્ર ચોરીનું, લુચ્ચાઈનું, બદમાશીનું, હરામનું,
લોહીનું જ ખા ખા કરે છે. એના ઉપર એક બીજો સમાજ છે, ચોરીનું નથી ખાતો પણ એ મફતનું ખાય છે. આ બંનેમાં ફરક છે. જયારે તમે કોઈનું લોહી ચૂસો છો અને જયારે કોઈ તમને મફતનું ખવડાવે છે, તમે ભિખારી છો, તમે ફલાણા છો, તમે ફલાણા છો, તમે ફલાણા છો, એટલે લોકો ખવડાવે ને તમારે ખાવાનું. જીવ આખો સમાજ, વ્યક્તિ નહીં, આખો સમાજ. આ વાતને સમજવી હોય તો 3 શબ્દો યાદ રાખજો: સ્વજીવી, સ્વજનજીવી અને પરોપજીવી. એક માણસ એવો છે પોતે પોતાના પગ ઉપર જીવે છે, સ્વજીવી છે. એક એવો છે પોતે પોતાના પગ ઉપર નથી જીવી શકતો પણ સ્વજનજીવી છે, પોતાના સ્વજનોને આધારે જીવે છે. બેન વિધવા થઈ, ત્યક્તા થઈ, હવે એ ભાઈઓને આધારે જીવે છે, પોતાના પગ ઉપર ઉભી નથી રહી શકતી. એટલે ભાભીઓના આધારે, ભાઈઓના આધારે, બીજાના આધારે એના સ્વજન છે. કેટલીક વાર લોકોને સમાજના ડર ખાતર જીવાડવા પડે, મનમાં ના ગમતા હોય પણ સમાજ શું કહેશે. અને જ્યારે તમે લોકોના ડર ખાતર કંઈક કરતા હો ત્યારે બધી વેઠ હોય, એમાં કોઈ પ્રેમ હોય પણ શું કરે, ક્યાં જાય. એટલે હું તમને એક બીજી વાત કહું છું. પોતાની દીકરી હોય કે દીકરો હોય, એને મોટામાં મોટી કોઈ આપવા જેવી વસ્તુ હોય તો પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખવાડવું, એનાથી મોટું કોઈ આપવાની વસ્તુ નથી. તું જંગલમાં તારા પગ ઉપર ઉભા રહીને જીવી શકીશ. આપજો મા બાપ, આપજો મા બાપ, આંસુ પાડતા જવું, જીવતા જવું, આંસુ પાડતા જવું, જીવતા જવું. પણ છતાંય વૃદ્ધ ડોસો હોય, ડોસી હોય, જીવવું પડે. છોકરાઓનો પ્રેમ ના હોય, વહુઓનો પ્રેમ ન હોય. કોઈ વાર 8 દાડે, 15 દાડે, મહિને એકાદ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી, વર્ષમાં એકવાર અનાથ આશ્રમની મુલાકાત લેવી. એ વૃદ્ધાશ્રમમાં રહેનારા વૃદ્ધોને પૂછો તો ખરા કે કેમ વૃદ્ધાશ્રમમાં આવ્યા. એમને છોકરા, બાળ બચ્ચા કોને ના ગમતા હોય, પણ જયારે ઘરમાં જગ્યા નહીં થતી હોય, નહીં રહી શકાતું હોય ત્યારે આવ્યા છે. એક વાર અનાથ આશ્રમમાં જરૂર, અને કઈ ખવડાવવું. દાનની પદ્ધતિ બદલી નાખો. દાન તો કરવા જ છે પણ પદ્ધતિ બદલી નાખો. અનાથ આશ્રમના બાળકોને જમાડો, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને જમાડો. હું ઘણી વાર લોકોને કહું કે વર્ષમાં એક વાર વિધવા ભોજન કરો. જેટલી વિધવાઓ હોય બધાને બોલ. જેમ પેલા કુંવાસીઓ જમાડતા આપણે, અને હજુ જમાડે છે. વિધવાઓએ શું પાપ કર્યું છે? પ્રેમથી એમને એક સાડી આપવાની, હાથ જોડવાના, પોતાની માતા બરાબર, અને જમાડવાની. ક્રાંતિ બદલો, આખું રૂપ બદલી નાખો. અને એમને એમ લાગે કે અમારો સમાજ છે, અમારી ચિંતા કરનારો વર્ગ પણ છે. એટલે એક તો સ્વજન જીવી છે, સ્વજનોને આધારે જીવવું પડે છે. સારામાં સારી વસ્તુ એ છે કે તમે તમારા પગ ઉપર ઉભા હો. અને એ પગ ઉપર ક્યાં સુધી ઉભા હો કે છેલ્લી ઘડી સુધી તમારે કોઈની પાસે લાંબો હાથ ના કરવો પડે. સગા છોકરા પાસે ઘણા લોકો એમ કે છે કે હવે તમે કરડા થયા, હવે બધું છોડી દો, હવે બધું છોડી દો. હું એમ તમને નથી કહેવાનું. હું 2 વાતો કહેવાનો. જુવાનિયાને કહેવાનો, ઘરડાઓ પાસેથી લેવાની ઈચ્છા ના રાખો. તમારા બાપ પાસેથી ચાવી લેવાની શું કામ ઈચ્છા રાખો છો? તમારી પોતાની ચાવી ઊભી કરો. તમારું મન બગડશે, કારણ કે તમારી દાનત તમારા બાપ ઉપર નહીં હોય, બાપની ચાવી ઉપર હશે. અને જેની દાનત ચાવી ઉપર હોય પછી એ માણસનું મન શુદ્ધ ન હોય. મારા એક ઓળખીતા સજ્જન હતા, કરોડાધિપતિ હતા, પટેલ હતા, કરોડો રૂપિયાના દાન આપેલા, પણ કોઈ દિવસ એની પત્નીને ચાવી ના આપે કબાટની, પોતે રાખે. ડ્રાઈવરને આપે પણ એની પત્નીને ના આપે. કેમ? પત્નીએ વિશ્વાસ નહીં પેદા કરેલો. કરોડાધિપતિની પત્ની થઈને પણ એ ઘરમાં ચોરીઓ કરતી. જે હોય એના પિયર ભેગું, જે હોય એ બધું પિયર ભેગું. હવે એ ગરડી થઈ, કથા સાંભળવા આવે, પેલો શેઠ આમ બેઠો હોય, ડોશી બેઠી હોય, પણ એને ચાવી ના આપે. વિશ્વાસ પેદા ના કરી શકે. અને ડ્રાઈવર વિશ્વાસ પેદા કરી શકે એટલે ડ્રાઈવરને ચાવી આપી દે. હીરા, માણેક, મોતી, જવાહરાત, બધી ફિક્સની પાવતીઓ, ચોપડાઓ બધું કબાટમાં હોય, પણ ડ્રાઈવરે એવો ખાનદાન એક વસ્તુ આગી પાછી ના કરે. અને આગી પાછી કોણ કરે?
પેલો જયારે સૂતો હોય એ ચાવી કાઢવા જાય તો આમ હાથ દબાવી દે, હું કરે, એને ચાવી ના. દાંપત્યનો અર્થ જ વિશ્વાસ છે. પતિ પત્ની થયા અને વિશ્વાસ ન રહ્યો તો તમારું દાંપત્ય રહ્યું જ નહીં. પિતા પુત્ર થયા અને વિશ્વાસ ન રહ્યો, સામે ચાલીને પિતા ચાવી આપતા હોય તો પુત્ર એમ કે ના બાપા મારે તમારી નહીં જોઈએ, હું મારી ચાવી ઊભી કરીશ. તમે કચ્છમાંથી આવ્યા તો કઈ ચાવી લઈને આવ્યા હતા? તમે આટલું કર્યું તો તમે તો મને પ્લેટફોર્મ આપ્યું, આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું, મારા માટે તો બહુ સરળ રસ્તો થઈ ગયો છે. તો એની જુવાની ધન્ય થઈ જશે. અને એની નજર જો ચાવી ઉપર ને ચાવી ઉપર રહી તો પછી એ શ્રવણ નહીં થઈ શકે. એકવાર એવો છોકરો આવેલો, મેં કહ્યું ભાઈ પહેલાના જમાનામાં તો શ્રવણ જેવા દીકરા થતા અને મા બાપની સેવા કરતા. તો બાપ કે બાપજી કે મારે શ્રવણ થવું છે, કે મારા મા બાપ આંધળા થાય તો શ્રવણ થવું ને. મને જો તમારે શ્રવણ કરવો હોય તો પહેલા મારા મા બાપ ને કહો તમે આંધળા થાવ, આ શ્રવણ ના થઈ શકે. એટલે હું તમને ખાસ વાત કહું છું, વૃદ્ધાવસ્થામાં પણ તમારે પાછલી જિંદગીમાં લાચાર થવું પડે એટલી મૂર્ખામી ના કરશો, એટલી મૂર્ખામી ના કરશો. બધું તમારું જ છે, પણ હું લાચાર ના થઈ જાઉં. લાચારીથી મોટું કોઈ મૃત્યુ નથી. હું માલેગામમાં રહું અને એક વૈષ્ણવ વાણિયા શેઠ આવે રોજ કથા સાંભળવા બેસે. મેં કહ્યું આજ તમારો ચહેરો ઉતરેલો છે, કઈ દુઃખી લાગો છો? મને કે અમારા ગુરુ છે એમના લગ્ન થાય છે, 2 કરોડ રૂપિયા ખર્ચાવાના છે નાથદ્વારામાં થયેલા, ત્યારે મારે જવું છે, મારા ગુરુ છે. મેં છોરે કો કયો, મારવાડી હતા, છોરાને પૈસો નહીં દીધો, છોકરાને પૈસો ના આપ્યો. મેં થોડાક તો પાસે રાખવા હતા ને, કે હવે ભાન થયું, એ વખતે કઈ ભાન રહ્યું નહીં, સબ છોરે કો દે દિયો. હવે મારે જવું છે તો છોકરો કહે ક્યાં જવાની શી જરૂર છે, આમ જવાની શી જરૂર છે. લાચારીથી મોટું કોઈ મૃત્યુ નથી અને સ્વમાનથી મોટું કોઈ જીવન નથી. જો તમે ઝૂંપડામાં સ્વમાન પૂર્વક જીવી શકતા હો તો તમે બાદશાહ છો. અને આળસપાનના મહેલમાં પણ શાહજહાની માફક લાચાર થઈને જીવતા હો તો તમે મરદું છો, મરેલું મરદું છો. એટલે એક તો સ્વજીવી હોય, એક સ્વજનજીવી હોય અને એક પરોપજીવી હોય. પરોપજીવીનો અર્થ તમે સમજ્યા? કચ્છમાં જજો, વગડામાં વાડ ઉપર એક પીળી વેલ ચડેલી હોય છે, ઝાડ ઉપર, વાડ ઉપર. એના મૂળ કદી જોયા તમે? એના મૂળ ના હોય તો એ લીલીછમ કેવી રીતે રહે છે? જેના ઉપર ચડે એને સૂકવી નાખે, એને સૂકવીને પોતે લીલી. ભારતમાં આવી અમરવેલો કેટલી છે? આપણે તો અમરવેલો જ અમરવેલો પેદા કરી છે. જેના ઉપર ચડે એને સૂકવી નાખે, બસ ચૂસે રાખે. પણ તું તારા મૂળમાંથી પાણી લે ને, કે મારે મૂળ જ નથી, હું તો મૂળ વિનાની વેલ છું, બીજાના મૂળમાંથી જ હું પાણી લઉં છું. એક સમાજ આવો હોય, પરોપજીવી, પોતાના પૈસો નહીં, પણ જે કોઈ લીલું ઝાડ હોય, લીલી વાડ હોય, લીલું હોય, એના ઉપર ચડી જવાનું અને પછી એનું જે લીલાપણું છે એ ચૂસે રાખવાનું. જે સમાજ પરોપજીવી હોય કદી પણ ખુમારી વાળો ના થઈ શકે, કારણ કે પરોપજીવી છે. એ અમરવેલનું માન તમે જોયું? અમરવેલનું સન્માન થતું જોયું તમે? કોઈ સન્માન ના કરે. એક જ વાત, આને કાઢો, આને ઉતારો, આને કાઢો. અને આટલી રહી ગઈ હોય તો પાછી મોટી થઈ જાય. કોઈને ગમે? તમારી સમાજ રચનામાં અમરવેલો કેટલી છે? પશ્ચિમમાં અને પૂર્વમાં આ બંને મુદ્દાનો ફરક છે. મારા પુસ્તકોમાં મેં લખ્યું છે. પશ્ચિમમાં એક પુરુષ, એક પત્ની, 2 બાળકો, 4 માણસો. પુરુષ કમાય, પત્ની કમાય, 2 બાળકોમાંથી અડધું બાળક કમાય, પેપર નાખી આવે, કઈ કરે, મજૂરી કરવામાં કોઈ લાજ મેણું નહીં, અને એના ઉપર કોઈ વેલ ચડેલી નથી. એટલે અને એની આવક ઘણી પાછી, એટલે એનું સ્ટાન્ડર્ડ ઊંચું. આપણા ત્યાં શું છે?
9 માણસનું કુટુંબ હોય, 9 માણસમાં એક જ માણસ કમાય, બાકીના 6 માણસો સ્વજનજીવી હોય, સ્વજનજીવી હોય, સ્વજીવી ના હોય. અને એક જે કમાતો હોય એવી રીતે કમાતો હોય કે જો એ મરી જાય તો આ 9 માણસો અનાથ થઈ જાય. એની ઉઘરાણી, એનો ધંધો, એનું ફલાણું કોઈને ખબર ના હોય, કશી ખબર ના હોય. આ બેનો રસોડા સુધી એમને કઈ ખબર જ ના પડે. એને એક જ વાત, તમને કશી સમજણ ના પડે. આ બધી એની ઉઘરાણી, એની લેવડ દેવડ બધું જે કઈ હોય એની સાથે બધું મરી જાય. ઘર આખું અનાથ થઈ જાય. પરદેશમાં પુરુષ મરી જાય તો સ્ત્રી અનાથ નથી થતી. લાંબા હાથ કરો, કોઈ આપો, કોઈ આપો, કોઈ આપો. કારણ કે પોતે પોતાના પગ ઉપર ઉભેલી છે, છોકરું પોતાના પગ ઉપર ઉભેલું છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે લોકોને તેડીએ છીએ, પગ ઉપર ઉભા રહેતા નથી કરી શકતા. નાનું છોકરું કાખમાં લઈને ફરવાનું અને મોટું છોકરું કાખમાં લઈને ફરવાનું. હજુ તને સમજણ ના પડે, હજુ તને સમજણ ના પડે. અને આ 9 માણસો જો તમારા ઉપર હોય તો વાત જુદી છે. બાવો આવે તો કોના ઉપર, બારોટ આવે તો કોના ઉપર, તરગાળા આવે રામલીલા કરવા તો કોના ઉપર, જે આવે બધા એક જ ઉપર. પટેલ કહા હૈ, પટેલ કહા હૈ. ખરું કે નહીં? એક જમાનો હતો જયારે જમાતો આવતી, હાથી, ઊંટ, ઘોડા, 50 મસ્ત માણસો, અને ગામમાં આવે, તંબુઓ નાખે. પટેલો ગામ છોડીને ખેતરોમાં ભાગી જાય, કારણ કે આમને ધોળી રોટી ને કાળી દાળ જોઈએ, ને કાળી રોટી ને ધોળી દાળ જોઈએ. પટેલ ને પીળી દાળ નું ઠેકાણું ના હોય. પૈસો તો હવે થયો, પેલા ક્યાં પૈસો હતો? પેલાના ઘરમાં પીળી દાળ ના થતી હોય ને આમને ભક્તિ કરવી હોય એટલે ધોળી દાળ તો ખાવી પડે. એમને એમ કઈ ભક્તિ થાય છે? રોજ ની બાંધીને લાવે, હાથીના પગે બાંધે, આમ કરે તેમ કરે. કેટલીક વાર વિચાર થાય કે આપણે મહાત્માઓ પેદા કરે. શું આપણે મહાત્માઓમાં સંતમાં ને અસંતનો ભેદ નથી સમજી શકતા? સંત તો ઉપકાર કરે, પરમાર્થ કરે, કોઈનું ભલું કરે, કોઈને રીબાવે નહીં, કોઈને દુઃખ ના દે, કોઈના ગળે ના પડે. તો બધું જે લોકોએ આ દૂધપાક પૂરી જમાડ્યા એ બાજુમાં કોઈ વિધવાને 5 કિલો બાજરી ના આપી શકે, એક ઉતરેલી સાડી ના આપી શકે. કેમ? દાનની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દાન બંધ કરવું નથી, પણ દાન કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. તમે જ્યાં આપો છો ત્યાં વિચાર કરો, જરૂરી છે, શું મળે છે સમાજને. અને બીજી તરફ કેટલી દુઃખી બાઈઓ, દુઃખી વિદ્યાર્થીઓ, એમના તરફ કોઈનું ધ્યાન જ ના હોય. એટલે એક સમાજ એવો છે પરોપજીવી. ભારતમાં એક કમાનાર માણસના પાછળ ઓછામાં ઓછા 10-12 માણસો ચોંટેલા છે, 10-12 માણસો. અને એટલે આ અમરવેલો થઈ. અને જ્યાં અમરવેલો વધારે હોય ત્યાં નીચેનો લીલો સમાજ સુકાયેલો, એ કદી બહુ લાંબો ટાઈમ લીલો ના રહી શકે. જો સમાજને લીલો રાખવો હોય તો પરોપજીવી જે વર્ગ છે એ વર્ગને ધંધે વળગાડવો છે. એને પોતાના મૂળ ઉભા કરવા છે. પારકા મૂળે ક્યાં સુધી જીવશો? પોતાના મૂળે જીવો ને. પછી એક ત્રીજો એનાથી ઊંચો સમાજ, એ શું છે? મધ્યમ સમાજ છે. એ પોતાના મૂળે જીવન જીવે છે, સ્વજીવી છે, પોતાનો રોટલો બધું બરાબર, કોઈનું ખાતો નથી. મને પાટીદાર ઉપર પહેલેથી પ્રેમ. તમારા વખાણ કરવા નહીં, એનું કારણ બતાવો. મારે આશ્રમમાં હમણાં 1 મહિનો મેં વાલ્મીકી રામાયણ ઉપર પ્રવચન કર્યા ઊંઝા. એક 85-90 વર્ષના એક ડોસો આવ્યા પાટીદાર. મને કે મહારાજ તમારો સત્સંગ કરવા મારે અહીં રહેવું છે. મેં કહું રહો, ખુશીથી, જમવાની વ્યવસ્થા થઈ જશે, તમે રહો. અહીં ચાર્જ શું છે? મેં કહું ચાર્જ બાર જ કઈ, તમારે કઈ આપવાનું. જરા ગરીબાઈ લાગી મને, ચિંથરા બેથરા કપડા એવા હતા. તો બપોરે જમેલો, મારી પાસે આવ્યો ડોસો 5 રૂપિયા આપવા માટે. તમે કહું ના, તમારે નથી લેવાના, તમારે આપવાની જરૂર નથી. મને કે પાટીદારનો દીકરો છું, મફત ના ખાવું એમ. અને મને એમ થયું બસ મારે આ જ જોઈએ છે, મારે આવો જ માણસ છે. મને કે હું પાટીદારનો દીકરો છું, ધર્માદા ના ખાવું એમ. કે મારા છોકરાને મેં કહ્યું છે
એ છોકરાએ મને હબરીને 100 રૂપિયા આપ્યા છે કે 100 રૂપિયા બાપુ આ વાપરજો. તમે 100 રૂપિયા રહેવા દો, તમે ઘેર લઈ જજો. ના કે હું મફત ના ખાઉં. આ ખુમારી છે. અને આ ખુમારી જો મરી જાય અને તમારા મનમાં એમ આવી જાય કે જ્યાં સુધી બને ત્યાં સુધી મફતનું મળતું હોય ત્યાં સુધી આપણે પૈસો ખર્ચવાની જરૂર. તો ત્રીજી કક્ષાનો સમાજ છે. એટલે એક મધ્યમ પ્રકારનો સમાજ છે આજીવિકાની દ્રષ્ટિએ, જે પોતે પોતાની આજીવિકા પેદા કરે છે. પણ એના ઉપર એક ઉત્તમ પ્રકારનો સમાજ છે. અને ઉત્તમ પ્રકારના સમાજની ખાસિયત શું છે? એ પોતે પોતાની આજીવિકા પેદા કરે છે અને બીજા કેટલાયને આજીવિકા આપે છે. કણબી પાછળ કરોડ એવી એક કહેવત છે. કણબી કોઈના પાછળ નહીં, કણબી પાછળ કરોડ. જે આવે એની પાસે, એની પાછળ કોઈને કોઈ રીતે એનું પોષણ થયા કરતું. એક ઉત્તમ સમાજ છે જે આજીવિકાની દ્રષ્ટિએ પોતે પોતાના પગ ઉપર ઉભો હોય, બીજાને ઉભો કરતો હોય. તમે કચ્છી પાટીદાર, એક ભાઈ અહીં ઉભો થાય, બીજો ભાઈ આવે એટલે એને ઉભો કરે. મારા એવા ઘણા ઓળખીતા છે. 5,000, 25,000, લાખ, 2 લાખ લઈ જાય, મળે ત્યારે આપજે, ધંધો કર, ઉભો થાય. આ ઉત્તમ સમાજ છે. એક બીજો સમાજ એવો હોય પગ જ કાપે. આપણે ઊંચા થયા આપણે બીજા કોઈને થવા દેવાના, પગ ના કાપે, ઉપરથી મદદ કરે. હું સુખી થયો, તમે સુખી થયો. અને આ જે ઉત્તમ સમાજ છે, જોતામાં બધે ફરી વળે, સુખી થઈને ફરી વળે. એટલે આજીવિકાની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ઉત્તમ સમાજ એ છે જે પોતે પોતાનો રોટલો રળે છે, બીજાને રોટલો રળવાની તક આપે છે, અને જ્યાં જરૂર છે માણસોને બેઠા કરવાની ત્યાં લાંબો હાથ કરીને દાન પણ આપે છે. આ એક જ દ્રષ્ટિએ નહીં જોવાનું. સમાજને મુલવવો હોય તો હજુ બીજી દ્રષ્ટિઓ છે. બીજી દ્રષ્ટિ એ છે કે એ આખો સમાજ કયા સ્થાનને પસંદ કરે છે, સ્થળને કયા પસંદ કરે છે. સ્થળ અધમ સમાજ કોણ છે? જે બાપ દાદાના ગામમાં, બાપ દાદાના ક્ષેત્રમાં ભૂખ્યો તરસ્યો, માન અપમાન બધા દુઃખો સહન કરીને પણ પડ્યો રહે છે, એ અધમ સમાજ છે. તમારા ગામનું પાણી ખારું છે, તમારા ગામમાં તમારી આબરૂ નથી, તમારા ગામમાં ગુંડાઓ છે, સતાવે છે, હેરાન કરે છે, તમારા ગામમાં આજીવિકા નથી, રોજી નથી, રોટી નથી, સેફટી સુરક્ષા નથી, અને છતાંય ગામમાં પડ્યા રહ્યા છો. ક્યાં જઈએ, શું કરીએ, ક્યાં જઈએ? આ અધમ સમાજ છે. એનાથી થોડો ઉત્તમ સમાજ કયો છે કે ગામ છોડે પણ ગામ છોડીને પરવું વસાવે ગામની બાજુમાં. એટલે ગામ છોડ્યું ખરું ને ના છોડ્યું બરાબર. અસામાજિક તત્વો સાથે રહી ના શકે એટલે 1/2 કિલોમીટર દૂર જઈને એક બીજું પરવું વસાવે. આટલું કરે એ કનિષ્ઠ સમાજ છે. પણ ઉપરના 2 સમાજો છે એ શું કરતા હોય છે? એ માઇગ્રેશન કરતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે. આ તમને ખાસ વાત કહું છું, આખી દુનિયાનો ઇતિહાસ માઇગ્રેશનનો ઇતિહાસ છે, સ્થળાંતરનો ઇતિહાસ છે. જે પ્રજાએ સ્થળાંતર કર્યું એ સુપર પ્રજા બની, અને જે બાપ દાદાના ગામમાં બેસી રહી એ ખલાસ, ખતમ થઈ ગઈ, મરી ગઈ. અમેરિકા ક્યાંથી બન્યું? અમેરિકા યુરોપમાંથી. યુરોપની પ્રજા ચીથરે હાલ થઈને ભાગી અને અમેરિકા ગઈ અને આખું નવું અમેરિકા, સુપર અમેરિકા બનાવી. અને અમેરિકાની જે મૂળ પ્રજા હતી રેડ ઇન્ડિયનો, આજે પણ તમે જઈને જુઓ તો એની એ દશા. રેડ ઇન્ડિયનો એની એ જ દશા. પારસીઓ અહીંયા આવ્યા, ચિત્રે હાલ સંજાણના બંદરે ઉતર્યા, પણ તમે જુઓ જોતામાં પારસીઓ સુપર પ્રજા બની ગઈ, મુઠ્ઠીભર. પણ આજથી 100 વર્ષ ઉપરની હાઈસ્કૂલો, દવાખાના, બધી પ્રવૃત્તિ એમની, દાન બધું એમ. બિલીમોરા, સુરત, નવસારી, મુંબઈ, કરાચી, પારસી સુપર પ્રજા થઈ. આ મુંબઈની વાત કરું. આ મુંબઈમાં સુપર પ્રજા કોણ છે? જે બહારથી આવી છે. અને અહીંની મૂળ પ્રજા છે એ વાસણ ઘસવાનું કામ કરે છે. આ મુંબઈ માટે નહીં, આખી દુનિયાનો આ નિયમ. તમે સુરતમાં જાઓ, અમદાવાદમાં જાઓ, ઊંઝામાં જાઓ, કોઈ પણ ગામમાં જાઓ, જે બહારની આવેલી પ્રજા છે ને એ સુપર બનતી હોય છે. મૂળ પ્રજા ત્યાંની ત્યાં રહી જતી હોય છે. કારણ કે માઇગ્રેશન નથી કરી શકતી, સ્થળાંતર નથી કરી શકતી.
હમણાં હું બંગાળ ગયો અને બંગાળમાં એટલી ગરીબાઈ જોઈ. મને કે એક દિવસનો ટાઈમ છે, આપણે શું જોવું છે તમારે? શાંતિ નિકેતન ફલાણું. મેં કહ્યું નહીં, મારે ગામડા જોવા છે. અને મેં ગાડી લઈને નીકળી પડ્યા 100 માઇલ દૂર ગામડા. આંખમાં આંસુ આવી ગયું. અરે આટલી ગરીબાઈ બંગાળમાં કેમ? કઈક પ્રજા માઇગ્રેશન નથી કરી શકતી, સ્થળાંતર નથી કરી શકતી. એ ત્યાંની ત્યાં જ પડી છે, ત્યાંને ત્યાં પડી છે, એટલે ઊંચી નથી આવી. છોડીને અહીં ના આવ્યા હોત તો, તમારા જ ગામમાં તમે રહ્યા હોત તો તમારા ગામમાં કેપેસિટી કેટલી, શક્તિ કેટલી? પણ કચ્છી પટેલો આખા ભારતમાં ફેલાઈ ગયા. તમે ઓડિશા જાઓ, તમિલનાડુ જાઓ, બિહાર જાઓ, આસામ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, 100 મિલ હોય એટલે કોઈ કચ્છી પટેલ નહીં હોય. અને આ કચ્છી પટેલ ભણેલો કેટલું હોય? 2 ચોપડી, 3 ચોપડી, 4 ચોપડી. હવે આ બીજી પેઢી થોડી ભણી, પણ પહેલી પેઢી તમે જુઓ તો 2-3 ચોપડી ભણી. 2-3 ચોપડી ભણેલો માણસ તમિલ બોલે, તેલુગુ બોલે, ઉડિયા બોલે, લાખોનો વેપાર કરે, વહીવટ કરે. અને આ તમારા પૂર્વજો નીકળેલા પેલા વેરણ કરવા માટે, એટલે બાવડાનું કામ. અને એમાંથી આ ધંધાનું રૂપાંતર થયું. આજે તમે સુપર પ્રજા બની શકે. જો તમે હળ ન છોડ્યું હોત, ઘર ન છોડ્યું હોત અને પોતાનું ઘર પકડીને બેસી રહ્યા હોત તો તમે ક્યાં હોત? ભારતની દુર્દશા થવાનું એક કારણ ભારતની પ્રજાને માઇગ્રેશનથી અટકાવવામાં આવી એ છે. આટલો મોટો દરિયા કિનારો તમારો છે કે નહીં? કેટલા કોલંબસ કેટલા પેદા કર્યા? વાસ્કો ડી ગામા કેટલા પેદા કર્યા? કોઈ. કેમ? આપણે દરિયાથી અભડાયા, આપણે દરિયાથી વટલાયા. ધર્મે જે પૌરાણિક ધર્મ આવ્યો, વૈદિક ધર્મ નહીં, પૌરાણિક ધર્મ, ઋષિઓનો નહીં, પુરોહિતોનો. ઋષિઓનો નહીં, ઋષિ તો બધે આખી દુનિયામાં ગયા. જે પુરોહિતોનો જે પ્રભાવ આવ્યો, એમણે કહી દીધું બસ દરિયાથી પાર ના જવાય, આ દેશમાં ના જવાય, આ દેશમાં આનું ના ખવાય, આનું પાણી ના પીવાય, આનાથી અભડાઈ જવાય, અને આમ થઈ જાય. અને પ્રજા સંકુચિત. જો તમને ઇતિહાસમાં રસ હોય તો તમે 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દી સુધીનો ઇતિહાસ જોજો. તો પશ્ચિમમાં એટલે યુરોપમાં આ 500 વર્ષ જે કોઈ ક્રીમ વર્ગ, બુદ્ધિશાળી વર્ગ દરિયામાં દોડ્યો અને દરિયો ડખોળવા માંડ્યો. 500 વર્ષ સુધી ઇટાલી, સ્પેન, પોર્ટુગીઝ, ડચ, ઇંગ્લેન્ડ, આ બધા લોકોએ કેટલા નાવિકો પેદા કર્યા. હોકાયંત્ર નહીં, ધ્રુવનો તારો જોઈ અને દરિયો ડખોળતા કેટલા માણસો મરી ગયા. પણ મર્યા છતાં એમણે દરિયાને ડખોળવાનું સમુદ્ર મથન ના છોડ્યું. એમાંથી કોલંબસ, વાસ્કો ડી ગામા, અલ્બાકર્કી જેવા બધા પુરુષો પેદા થયા. અને એમણે આખી દુનિયામાં ઝંડો ફેરાવી દીધો, આખી દુનિયામાં એમના દેશનો રાજ્ય સ્થાપિત કરી દીધું. સેમ ટાઈમ, એ જ ટાઈમે આપણા ત્યાં શું થયું? જે ક્રીમ વર્ગ હતો, બુદ્ધિશાળી વર્ગ, હિમાલય તરફ દોડ્યો. હિમાલય તરફ, દરિયા તરફ નહીં, દરિયાથી અભડાયો અને હિમાલય તરફ દોડ્યો. અને હિમાલયમાં જઈને પલાઠી વાળીને બેસી ગયો, નિષ્ક્રિય બન્યો અને લોકોને નિષ્ક્રિય બનાવ્યા. શું કરશો? કાલ મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી, કઈ સાથે ઈચ્છાને મારી નાખો, ઈચ્છા ના કરો. આ વિષય ભોગ સંસારના પાપ છે. અને મખમલના જામા પહેરશો તોય મરી જવાનું છે, અને ફાટેલા કપડા પહેરશો તોય મરી જવાનું છે. આખું રૂપાંતર થઈ ગયું. મુમૂર્ષુ દર્શન આવ્યું. બસ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. એમાંથી એક મુમૂર્ષુ સમાજ પેદા થયો, સાહસ વિનાનો, શૌર્ય વિનાનો. એ મારે ત્યાં એક પટેલનો છોકરો આવે. મેં એક વાર વર્ષો પહેલા મેં કહ્યું, અલ્યા આ એડમંડ હિલેરીએ આપણા માથા ઉપરનો જે એવરેસ્ટ છે એ એવરેસ્ટને સર કર્યો, એના ઉપર પગ મૂક્યો. તમે કોઈ કેમ કઈ નથી કરતા? એકાદ વાર તો તમે કોઈ આ એવરેસ્ટ ઉપર ચડો. મને કે ત્યાં શું દાટ્યું છે, ત્યાં શું દાટ્યું છે? મેં કહ્યું, મને કહે ત્યાં તો ઓક્સિજન નથી, પ્રાણવાયુ નથી. 65 ગોરા માણસો મર્યા, 65 વારાફરતી. 66માં માણસે પગ મૂક્યો. આપણે કદી એ સાહસ, કારણ શું છે? આપણા મગજમાં એ વાત હતી. તમે કહો તારે શું? મને કે તમે તપાસ કરો, જો એની તરેટીમાં કોઈ સારી હોટલ ચાલે એવી હોય તો આપણે હોટલ શરૂ કરીએ. એને હોટલ દેખાય, પેટ દેખાય છે. પેલી પ્રજા પેટથી ઉપર ઉઠી ગઈ છે
હવે અંતરિક્ષમાં અને સમુદ્રમાં અને દુનિયા, કારણ કે આખી દુનિયાની એ સુપર પ્રજા બની છે. એટલે 500 વર્ષ જો તમે જોશો, ભારતનું પતન એમને નથી થયું, રાતોરાત નથી થયું. પહેલા મસ્તિષ્કમાં પતન થતું હોય છે, અને મસ્તિષ્ક જ્યાંથી આવતું હોય છે એનું પતન થતું હોય છે. એમણે શીખવાડ્યું, શું કરશો, જે નસીબમાં હશે એ મળવાનું જ છે. તમે જંગલમાં જઈને બેસો તો તમારો રોટલો તમને મળવાનો જ છે. પછી હાય હાય શા માટે કરો છો? આપણે પ્રારબ્ધવાદી બન્યા, પેલા પુરુષાર્થવાદી બન્યા, અને પુરુષાર્થવાદના પરિણામ મેળવ્યા. એટલે આ યાદ રાખજો, જો તમે માઇગ્રેશન ના કર્યું હોત તો, અને જો તમે તમારા બાપ દાદાના ગામમાં ને ગામમાં રહી ગયા હોત તો આજે તમે ક્યાં હોત, કઈ જગ્યાએ હોત? એક વાત. બીજી વાત, સુપર પ્રજા માટે એક બીજી વાત પણ કહું છું. ધંધો બદલો, ધંધો બદલો. એક જ ધંધા લઈને પકડીને જે બેસી રહે છે ને એ કોઈ વાર મરી જતા હોય છે. તમે ખેતી છોડી લાકડાનું કામ લીધું, કન્સ્ટ્રક્શનનું કામ લીધું. હવે જો ખેતી ના છોડી હોત, હળ ના છોડ્યું હોત, કલમ ના પકડી હોત, ત્રાજવું ના પકડ્યું હોત, અને માત્ર હળ જ પકડી રાખ્યું હોત તો આજ શું દશા થાય? ખેતીની આવક કેટલી, એમાંય કચ્છમાં ખેતી, એક વર્ષ સારું આવે, 2 વર્ષ ખરાબ આવે, વેપારીના દેવા હોય, કેવી રીતે માણસ ઊંચો આવે? ઉત્તમ સમાજ કયો છે? જે ઉત્તમ સમાજ છે, માઇગ્રેશન કરે છે. અને આજે આ પદ્ધતિ ચાલુ જ છે, આખી દુનિયા ફરી રહી છે. એ સુપર પ્રજા છે એ અહીંથી અમારે આખું ચડોતર તમે જુઓ તો પશ્ચિમમાં, પેલા આફ્રિકા ગયું, આફ્રિકાથી ઇંગ્લેન્ડ ગયું, કેનેડા ગયું, અમેરિકા ગયું, જ્યાં જુઓ ત્યાં શીખ છે. કોઈ દુનિયામાં જાઓ, દાઢીવાળો શીખ તો તમને બધી જગ્યાએ મળશે. કાં તો પેલો ઢાબો બનાવીને બેઠો હશે, કાં તો ગેરેજ બનાવીને બેઠો હશે, કાં તો કઈ કરીને બેઠો હશે. તો સરદારજી તમને બધે મળશે. અને અમારે ત્યાં જે લોકો બહાર ના નીકળ્યા, ગામમાં ને ગામમાં રહ્યા, એમના દિવાલો, એમના ઘરમાં ચૂનો લગાવવાની એ તાકાત નથી. એ ભેંતળા દિવાલ માટીના એના એ રહી ગયા. ને જે બહાર નીકળ્યા, ભાગ્યા, આજે આરસીસી ના બંગલા છે. એટલે 2 વાત છે. જો ઉત્તમ સમાજની રચના કરવી હોય, સુપર સમાજની, તો એને માઇગ્રેશન, અને માઇગ્રેશન એટલે દેશ પૂરતું માઇગ્રેશન કરો તો તમે મધ્યમ કક્ષામાં આવ્યા. આખી દુનિયા તમારા માટે છે, આખી દુનિયા. આજે અમેરિકામાં જાઓ તો પટેલ પટેલ, ડોક્ટરો કેટલા, ઇંગ્લેન્ડમાં જાઓ પટેલ ને મોટેલ, પટેલ ધમધોકાર મોટેલ ચલાવે છે. બીજી પ્રજા હોય તો રડી રડીને મરી ગઈ હોત, રડી રડીને આ દેશમાં શું કરવું, ક્યાં જવું, કેમ કરવું. આ એનામાં સાહસ વૃત્તિ છે, અને એટલે એ જોત જોતામાં સુખી થાય છે. મુંબઈમાં માણસ આવે છે દોરી લોટો લઈને, કચ્છથી જે ભાટિયાઓ આવ્યા પહેલા માઇગ્રેશન કર્યું, સૌરાષ્ટ્રથી જે ભાટિયાઓ લુહાણાઓ આવ્યા પહેલા આવ્યા, દોરી લોટો લઈને આવ્યા. કોઈ લોજમાં ખાય ને કોઈ જગ્યાએ પડ્યા રહે. કરોડાધિપતિઓ એમની બિલ્ડિંગો જોઈ, બંગાળમાં જોઈ મારવાડીઓની. એટલે સ્થાયી પ્રજા છે ને એ ઈર્ષા કરે, તમે લોકો બહારથી આવ્યા ને અમારું શોષણ કર્યું, ને થોડું રાજકારણ પડ્યું. પણ તો તમે તમારા ત્યાં ઊંચા આવો ને, તમને કોણ ના પાડે છે? જો બહારનો માણસ આવીને આટલું કરી શકતો હોય તો સ્થાયી માણસ કેમ નથી કરી શકતો? સિંધીઓએ ભીખ ના માગી, સિંધીઓ હાથે પગે આવ્યા પણ દુકાને વળગી ગયા. આજે તો તમારા કરતા સિંધીઓ સુખી વધારે. એટલે જે સુપર સમાજ છે, સુપર સમાજ આજે પણ ફરી રહ્યો છે. તમને ખબર નહીં હોય, પણ હવે ઇંગ્લેન્ડ ને અમેરિકામાંથી લોકો ઓસ્ટ્રેલિયા જાય છે. ઓસ્ટ્રેલિયા નવો દેશ, જેમ નવી મુંબઈ તૈયાર થઈ રહી છે એમ ઓસ્ટ્રેલિયામાં 1 કરોડની વસ્તી, અને એનું ક્ષેત્રફળ છે 3 ભારત જેટલો, અમેરિકા કરતા મોટો. એટલા મોટા ક્ષેત્રફળ વાળા દેશમાં 1 કરોડની વસ્તી. આપણા નજીકમાં આપણે જઈ ન શકીએ. અરે ઓસ્ટ્રેલિયાની વાત જવા દો, આંદામાન ને નિકોબાર તમારી બાજુમાં, પણ આપણે કદી ત્યાં ના જઈ શક્યા. કેમ? કારણ કે અભડાયા, દરિયાથી ના જવાય, બહાર ના જવાય. આપણું મગજ આભડછેટમાં અને સાહસને સીમિત કરી દેવામાં આવ્યું. શું કરશો લોકો? ત્યાં ઓસ્ટ્રેલિયા જઈને રોટલો જ ખાવો છે. હવે રોટલો જ ખાવો છે પછી અહીં જ ખાઓ. રોટલો તો તમને અહીં મળે છે. માણસને, સમાજને, પ્રજાને મારી નાખવી હોય એને નેરો માઇન્ડ બનાવી દો. બસ એને નેરો માઇન્ડ બનાવી દો, પોતાના વિચારોથી મરી જશે. એટલે ભગવદ્ ગીતામાં એક વાત તમે જોશો, 1લો અધ્યાય
વૈરાગ્યનો છે. અર્જુનને વૈરાગ્ય ચડ્યો છે અને વૈરાગ્યના જોરમાં કે છે મારે યુદ્ધ નથી કરવું, હું ભિક્ષા માંગીશ, સંન્યાસી થઈશ, પણ મારે યુદ્ધ નથી કરવું. કેટલો વૈરાગ્ય કહેવાય. પણ ગીતાકારે એને વૈરાગ્ય યોગ નથી કહ્યો, વિષાદ યોગ કહ્યો છે. વિષાદ યોગ. જે વૈરાગ્ય કર્તવ્ય ભ્રષ્ટ કરવા માટે આવ્યો હોય એ વૈરાગ્યનો અંચળો ઓઢીને આવેલો વિષાદ છે. વૈરાગ્ય પાછળથી શાંતિ આપે અને વિષાદ પાછળથી અશાંતિ આપે. પછી તમારું મન અરે રે મેં આ ક્યાં કર્યું એવું થયા. આ વૈરાગ્ય નથી અર્જુન, આ વિષાદ છે. તારે યુદ્ધ કરવું જ પડશે. આપણા ત્યાં ખારવા હતા, આજે પણ છે કચ્છમાં, કાઠિયાવાડમાં છે કે નહીં? કદી કોઈએ ખારવા તરફ ધ્યાન આપ્યું? કોઈ શંકરાચાર્ય, કોઈ ફલાણાચાર્ય, કોઈ ફલાણાચાર્ય આ પ્રજા તરફ કોઈ ધ્યાન આપ્યું? એમાં કેટલા વાસ્કોડી ગામા બેઠા હતા, કેટલા કોલંબસ બેઠા હતા, બહાદુર સાહસ, પણ પ્રજાનો કોઈ સાથ. પાપી 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 પાપી, એને તો આપણે હલકી નજરે જોતા. પાંડુરંગ શાસ્ત્રી એમણે એક બહુ સારી વાત કરી અને આ ખારવાઓને સાથે લીધા અને એમ ના કહ્યું કે તમે મચ્છીમારી છોડી દો, એવું ના કહ્યું. એમનું એક ભજન છે, જેના હાથમાં છે જાત, મુખે સંધ્યા ત્રિકાળ, જાત માછીમારોની કઈ હલકી નથી, એવું છે ને એક ભજન. તમે તમારું કામ કરો. ગીતા કહે છે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. એ કૌંતેય, તારું જે સહજ કર્મ છે એમાં થોડો દોષ દેખાતો હોય તો પણ તારે એ છોડવાનું નહીં. તારે તારું કામ કરવાનું, નહીં તો તમારાથી ખેતી ના થાય, કોઈ કામ ના થાય. ગીતા બહુ ઉદાર છે. અને કહ્યું તારે તું માછીમારીને ધંધો કરતો કર. હમણાં મારે જુનાગઢ જવાનું થયેલું. મારા ઓળખીતા એક ડોક્ટર છે વેરાવળ, બહુ સારા ડોક્ટર છે. અને હું તમને શું વાત કરું, એ માણસને એટલો મોટો આઘાત લાગ્યો કે દવાખાનું બંધ કરી દીધું. એકનો એક છોકરો, 12 વર્ષની ઉંમરનો એકનો એક છોકરો મરી ગયો. અને એટલો આઘાત લાગ્યો કે હવે આ કોના માટે, આ શા માટે? બસ દવાખાનું બધું બંધ કર્યું. એની પત્ની રડે, એ રડે, એની છોડીઓ રડે. જીવનમાં એકવાર વેક્યુમ આવી જતું હોય છે. તમને પત્ની ઉપર પ્રેમ છે, પતિ ઉપર પ્રેમ છે, અનહદ પ્રેમ છે, અને જો એ નહીં હોય તો જીવનમાં વેક્યુમ આવી જશે. અને આ ખાલીપણું જે છે ને એ તમને ડિપ્રેશનમાં નાખી દેશે. આજે ડિપ્રેશન એક બહુ મોટો રોગ છે. મારું જીવન એ હું નથી, પણ મારું જીવન આ ઘડિયાળ છે. આ ઘડિયાળ હોય તો જ હું જીવી શકું. તો ખાલીપણાથી પીડા છે. ભારતમાં એક બહુ સારી વાત છે કે આ ખાલીપણાની અસર ઓછી છે. કેમ? કારણ કે અહીંયા આપણે ત્યાં છીંકણી ક્લબ ચાલે છે. 6 ડોશીઓ ભેગી થઈ ઓટલા પર બેઠા બેઠા સડાકા લગાવે, ટાઈમ પાસ થઈ જાય. સપ્તાહ સાંભળવા જાય, ટાઈમ પાસ. હવે ત્યાં તો ડોશી મોટા ઘરમાં એકલી બેસી રહે છે, બહાર બરફ પડે છે, ક્યાં જવું? હવે એનું મગજ પાગલ ના થાય તો બીજું થાય શું? એના જીવનમાં એક બહુ મોટું વેક્યુમ આવી ગયું. હું તમને એક બીજી ભલામણ કરું છું, કોઈના હૃદયને સમજજો. અને કોઈના જીવનમાં વેક્યુમ આવ્યું હોય, ખાલીપણું આવ્યું હોય, એ ડિપ્રેસ થઈ ગયો હોય તો એને હિંમત આપજો, એને આશ્વાસન આપજો, એને બળ આપજો. એ ઉભો થઈ જશે 6 મહિને 12 મહિને. પણ એ ડિપ્રેસ થયેલા માણસને તમે વધારે ડિપ્રેસ ન કરશો. બસ જીવનમાં કઈ રસ જ નથી, રસ આખો ઉડી ગયો. છોકરો જ રસ હતો અને છોકરો મરી ગયો. 15 દિવસ થયા, મહિનો થયો, ઘરમાં રો કકડ. બાજુમાં થોડેક દૂર એક બીજા ભાઈ હોય, યોગાનું યોગ, મારી થોડી કેસેટો એમની પાસે પ્રવચનો. એમણે જઈને ડોક્ટરને આપ્યું કે આ 5-10 કેસેટો છે, તમે સાંભળો, તમારો ટાઈમ જાય. અને આ માણસને એવી એલર્જી થઈ ગયેલી કે આ કોઈ સાધુ સંતોની વાત મારા પાસે ના લાવો, દૂર લઈ જાઓ. ભગવાનને ફલાણું ને મારો એકનો એક છોકરો પડાવી લીધો, પણ છતાંય મૂકીને એને સાંભળવાની શરૂ કરીને એને રસ પડ્યો તો બેહદ રસ પડ્યો. પછી મારા ઉપર ટેલિફોન આવ્યો કે મારે તમારે ત્યાં આવવું છે 2-5 દિવસ રહેવા માટે. કોઈ ઓળખીતો માણસ નથી, આવો. ખુશી આવે. 2-5-7 દિવસ આશ્રમમાં રહ્યા, બધે સાથે ફર્યા. બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા, હું એમના ત્યાં ગયો. હમણાં એ મળ્યા ઘણી વાર, હું જેટલી વાર જાઉં એટલી વાર મળે.
મેં એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું તમારા વેરાવળમાં સારામાં સારી પ્રજા કઈ? તમે કે ખારવા. ને કે ખારવા? તો ખારવા તો માછીમારી કરે. મને કે માછીમારી કરે પણ પ્રજા સારામાં સારી ખારવા પ્રજા. કેવી રીતે? કે કઈક માદો હોય ને અમારે ત્યાં દવાખાનામાં આવે, અમે એને કહીએ કે દવાખાનામાં દાખલ થઈ જા, એટલે તરત જ દાખલ થઈ જાય. અને ઉપરના લોકો આવે, વાણિયા વગેરે આવે, તો એ શું કરે? હજુ 2 દિવસ પછી, એમ કે હમણાં શું ઉતાવળ છે, એટલે એ 2 દિવસ પછી એને કહ્યું હવે તું ઘેર જા. હવે તો કે ના 2 દિવસ રાખ ને, હજુ 2 દિવસ રાખ ને, સારું થઈ જવા દે, 2 દિવસ વધારે રહે. પાછું જતી વખતે 250 રૂપિયા બિલ, 250 રૂપિયાનું બિલ આપીએ તો 250 ને કે આટલા ઓછા કેમ લે છે? જબરજસ્તી 100 રૂપિયા વધારે આપે. અમે ના લઈએ તો છોકરાના હાથમાં આપે. હું આપું છું, તારા છોકરાના હાથમાં આપું છું. 50-100 રૂપિયા જબરજસ્તી વધારે આપે. હા, અને પેલા બધા કે ડુંગળી ના ખાય, લસણ ના ખાય, એ બધા આવ્યા હોય ને તો એ કસ કરે. 250 નું બિલ આપ્યું હોય તો એમાંથી 150 કેમ થાય? ભાઈ 200 સુધી કેમ કરતો કરાય? 2 દિવસ વહેલા કેમ જવાય? મને કે આ તો બહુ વિશ્વાસુ પ્રજા છે, બહુ ભોળી પ્રજા છે, બહુ સારી પ્રજા છે. આપણે એને પાપી પાપી કરી નાખી. એમાં નુકસાન એને થયું ને આપણને થયું. તમે દરિયો હોવા છતાં દરિયા કિનારાનો લાભ ના લઈ શકે. નહીં તો કોલોનીઓ તમારી બની હોત. ઓસ્ટ્રેલિયા ઉપર ભારતનો ઝંડો ફરકતો હોત જો એની પાછળ જો તમારી શક્તિ હોત તો. તમે તો એને તિરસ્કાર કર્યો. એટલે સુપર પ્રજા એ છે જે માઇગ્રેશન કરતી રહે છે અને ધંધો બદલતી રહે છે. હું તમને સલાહ આપું છું, લાકડાનો ધંધો છે. તમે હળ છોડીને લાકડા પકડ્યા, પણ લાકડાનો ધંધો એ શાશ્વત નથી. આવનારા સમયમાં આ લાકડું ખૂટી પડવાનું છે કે રહેવાનું છે. કેટલા ઝાડ કપાશે એટલે હવે બીજો ધંધો બદલવાનો, બીજો ધંધો. 3 છોકરા હોય તો 3 જાતના ધંધા આપવાના કે આ ધંધો બંધ પડે તો આ ચાલે, આ બંધ પડે તો આ ચાલે. ચાણક્ય લખ્યું છે, એના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે એક ઉપધંધો હોય એટલે પેલો મુખ્ય ધંધો કોઈ વાર બંધ પડે તો આનાથી જીવી શકાય. પાલનપુરના વાણિયા પેલો ગોળ, મીઠું, મરચું, હળદર જોખવાનો વેપાર કરે, કરિયાણાનો. એ પડતો મૂકીને મુંબઈમાં આવ્યા અને હીરાનો ધંધો લીધો, અબજોપતિ થયા કે નહીં? હવે એ પાલનપુરના ગામડામાં બનાસકાંઠામાં રહી ગયા હોત તો કરિયાણાના ધંધામાં, એમાં ગામડામાં 200 રૂપિયાનો વકરો થાય, એમાં એ કરીને કમાઈ કેટલું કમાય? સુપર પ્રજા એ સુપર સમાજ છે. માઇગ્રેશન કરતો રહે છે, દુનિયા ફરે છે, આજે પણ ફરે છે. કેનેડા વાળા ઓસ્ટ્રેલિયા જાય છે, આથી આજે જ્યાં હોય ત્યાં. અને એનું એક બીજું કારણ પણ છે. તમે કોઈ રબારી કે ભરવાડને જોજો, એ જયારે 100, 200, 500 ઘેટા બકરા લઈને જતો હોય તો એમાં થોડોક આગળ ને આગળ જ ચાલતા હોય અને થોડાક બિલકુલ પાછળ ચાલતા હોય. અને જે સૌથી પાછળ ચાલતું હોય ને એને માર પડતો હોય. પડતો હોય કે ના પડતો? પેલો ભરવાડ આખો દિવસ એને ખોટી માર કરે ચલાવવા માટે. એ ચાલી શકતું નથી એટલે એને માર પડે છે. એ ચાલી શકતું નથી એટલે એને માર પડે છે. અને જે સૌથી આગળ ચાલે છે એને માલ મળે છે. જ્યાં જાય ત્યાં નવું ચરવાનું હોય એ ચરી લે. પછી એના ચરી લીધેલામાં માર ખાઈ મરી ગયું હોય, પહોંચે એટલે તો પછી શું હોય? એ પહોંચે ત્યારે તો બધું ચરી ગયેલું હોય. સમાજની પણ આ દશા છે. જે સુપર સમાજ છે એ આગળ ને આગળ ચાલતો હોય એટલે એને માલ મળે છે. અને જે બેસાડું છે, આપણા વેદોમાં લખ્યું છે ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી. ફરો, ભ્રમણ કરો, વિચરણ કરો, બેસી ના રહો. જે ઊંઘી જાય છે એનું નસીબ ઊંઘી જાય છે. જે બેઠો થાય છે એનું નસીબ બેઠું થાય છે. જે ઊભો થાય છે એનું નસીબ ઊભું થાય છે. અને જે ફરે છે એનું નસીબ ફરી જાય છે. ઊંઘી જવાનો ઉપદેશ ના આપો. પ્રારબ્ધ પ્રારબ્ધ પ્રારબ્ધ, એ તો ઊંઘી જવાનો ઉપદેશ છે. પાછળ વાળું ઘેટું છે, મારે ખાય છે અને માલ નથી ખાઈ શકતો. તમે પાછળ ચાલો, પાછળ ચાલનારો સમાજ બનાવો અને તમારું શોષણ ના થાય. કદી બની શકે છે? પાછળ ચાલનારું શોષણ થવાનું જ. એક સમય હતો જયારે તમે પાછળ ચાલતા હતા. તમારા વડવાઓ, તમારા પૂર્વજો પાછળ ચાલતા હતા. કોના પાછળ ચાલતા હતા? રાજનેતાઓથી પાછળ, વેપારીઓથી પાછળ, ભણેલા લોકોથી પાછળ. તમે ભણ્યા નતા,
તમને ત્રાજવું પકડતા આવડતું નતું, તમે રાજનેતા નતા, આ ત્રણેયથી તમે પાછળ હતા. એટલે પેલા ત્રણેય તમારું શોષણ કરતા. વેપારીના ચોપડે જયારે જુઓ ત્યારે તમારું વ્યાજ ચડેલું ચડેલું હોય, અને રાજનેતાઓ છે દંડાના જોરે તમારું અપમાન કરતા હોય. ભણેલા માણસો છે કે તમને કોઈ શનિ નડતો હોય, કોઈ બાપનું બારમું કરો, માનું બારમું કરો, ઊંચા જ ના આવવા દે. તમે આ ત્રણેયમાંથી બહાર નીકળ્યા એક વાર. એટલે સુપર સમાજ જે માઇગ્રેશન કરે છે અને જે ધંધાને બદલતો રહે છે, એ સુપર સમાજ બનતો હોય છે. હજુ બીજી વાત છે, પાછા 4 ભેદ છે નેતૃત્વની દ્રષ્ટિએ. તમને નેતૃત્વ કેવું મળ્યું છે? તમારા નેતા કેવા છે? અધમ સમાજ કોણ છે? જેને નેતા જ નથી. નેતા જ નથી. અને નેતા વિનાનો સમાજ એ ટોળું છે. એ સમાજ ના થઈ શકે, ટોળું હોય. મિલિટરી એ ટોળું નથી. મિલિટરીનો નેતા કેપ્ટન છે, હોલ્ટ કે એટલે બધા અટકી જાય. અને ટોળાને હોલ્ટ કહો તો કોઈ અટકે? એટલે અમારે ત્યાં ચાણક્ય વર્ષો પહેલા લખ્યું છે, અનાયકે ન વસ્તવ્ય. જે રાજ્યમાં, જે ગામમાં કોઈ નેતા ન હોય એવા ગામમાં કદી નિવાસ કરવો. અનાયકે ન વસ્તવ્ય. ન વસ્તવ્યમ બહુ નાયકે. જ્યાં ઘણા નેતાઓ હોય ને, ઘણા નેતાઓ ત્યાં ના રહેવું. ખ્યાલ આવે છે? પટેલની જાનમાં બધા મુખી હોય, કરવું શું? ભોકો કોણ ભરે? ભોકો કોણ ભરે? અનાયકે ન વસ્તવ્ય. ન વસ્તવ્યમ બહુ નાયકે. ત્રીજો શબ્દ આવ્યો, બાળ નાયકે ન વસ્તવ્ય. જ્યાં બાળક છે ને નાયક બનાવ્યો હોય, બાળ બુદ્ધિ વાળો, ઉંમરથી બાળક નહીં પણ બાળ નાયકે ન વસ્તવ્ય. ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે. આ ચાણક્યની વાત છે, મારી નથી. ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે. આ 4 નાયકો જ્યાં હોય ત્યાં રહેવું નહીં. સમય સમયની વાત છે. પણ અધમ સમાજ કોણ છે? જે પોતાનામાંથી નેતા નથી પેદા કરી શકતો. જરા શાંતિથી વિચાર કરજો. આ ક્રિશ્ચનોનો એક પોપ છે કે નહીં? એક નેતા છે કે નહીં? આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ ક્રિશ્ચનો ઉપર જુલમ થતો હોય, કઈ થતો હોય, પોપ ત્યાં બેઠો બેઠો આખી દુનિયાના ચક્કરને ફેરવી શકે છે. ખોજાઓને આગા ખાન છે, મુસલમાનને કોઈ છે, આપણો કોઈ નેતા છે? બધા જ નેતા, ઓહો બહુ નાયકે. બધા જ ગાદીપતિઓ, બધા જ ગાદીપતિઓ. કોઈ જરાય ઉતરતા નહીં. કોણ આનો સુપર પાવર કોણ છે? કોઈ નહીં. એટલે આપણે ટોળું છીએ. આપણે લશ્કર નથી બની શકતા, આપણે ટોળું બની જઈએ છીએ. અને ટોળું છે એમાં શક્તિ નથી હોતી, અવ્યવસ્થા હોય છે. એ તો પોતાના પગે જ પોતાના માણસોને કચરી નાખતું હોય છે. મિલિટરીના માણસને નહીં કચરે, પણ ટોળું તો પોતાના પગ નીચે જ પોતાના માણસોને કચરી નાખતું હોય છે. એટલે અધમ સમાજ એ છે જેની પાસે કોઈ નેતા નથી, કોઈ નેતૃત્વ નથી. નેતૃત્વ વિનાનો એમ ધણી વિનાના પેલા ઢોર હોય, રખડ્યા કરતા હોય હરાડા થઈને. એનાથી ઉપરનો સમાજ કેવો હોય? એને નેતા તો મળે, પણ નેતા કેવો હોય? એ સમાજને ચૂસનારો હોય, સમાજનું ભલું કરનારો ના હોય. એ જેનો નેતા થયો હોય એનું જ શોષણ કરતો હોય. અમારે એક બીજી માન્યતા છે. નીતિકારે કહ્યું છે, કોઈનો નાશ કરવો છે તો એને બંદૂક ના મારો, એને તલવાર ના મારો. એના આખા વંશનો જો નાશ કરવો હોય તો એને ધર્માદાનો વહીવટ આપી દો. આવું લખ્યું છે. એને ધર્માદાનો વહીવટ આપી દો. કેમ ભાઈ? જો એ ધર્માદાના વહીવટમાં જો એને ખાવાનું શરૂ કર્યું તો એનો આખો વંશ ખતમ થઈ જશે, વગર તલવારે મરી જશે. પણ જો ધર્માદાના વહીવટમાં એને પૈસો ના ખાધો તો 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખશે, તો 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખશે. એટલે નેતા મળ્યા, ગાંધીજી મળ્યા, બીજા મળ્યા, પછી ફરક પડતો ગયો. પછી તો એટલો મોટો ફરક પડી ગયો કે હવે કઈ કહેવા જેવું રહ્યું. જરોઈ કહેવાય ને, જરોઈ. એ જરોઈ જેને ચોંટે ને એનું લોહી પીને આમ ટેટા જેવી થઈ જાય, લાલ. આપણે બધાને ખોરાક ખાય, એને પચાવીએ, પછી કેટલા દિવસે એમાંથી લોહી થાય. અને જરોઈને પચાવીને લોહી કરવાનું ના હોય, એને તો સીધું લોહી લેવાનું. સમાજ ખરો
પણ જળોઈ જેવા નેતા, ટેટા જેવા થયા હોય, પણ જે સમાજને વળગ્યા હોય એને ચૂસી ચૂસીને થયા છે. આ કનિષ્ઠ સમાજ. મધ્યમ સમાજ કયો છે? જેના નેતા કશું ચૂસતા ના હોય, કઈ શોષણ ના કરતા હોય, કોઈ ચીજ ચૂસતા ના હોય, પણ જે વહીવટ આપ્યો હોય એમના ચાલવા દે. 10 વર્ષથી 20 વર્ષથી 15 વર્ષથી 25 વર્ષથી તમારો વહીવટ એમને એમ ચલાવે, પણ એમાં કશો સુધારો ના કરી શકે. જેવું સોંપ્યું હોય દેવું, એવું દાદા આદમના જમાનાનું બધું ચાલ્યા છે. ત્યારે સુપર સમાજનો કેવો નેતા મળે કે તમે એને ડૂબતું જહાજ આપ્યું હોય તો એને તરતું કરી મૂકશે. એને ડૂબતો વહીવટ લીધો હોય ને તરતો કરી આપે. આ પટેલવાડી 25 વર્ષ પહેલા બંધાઈ હશે. આજે જેટલી પૈસાની છૂટ છે એટલી 25 વર્ષ ઉપર આટલી છૂટ નથી. એના મૂળ જે નેતાઓ હોય એમને પૂછી જોજો કે આ પૈસો ભેગો કરતા તમને કેટલી મહેનત પડી. આજે તો માણસ સરળતાથી 5-25 હજાર લાખ રૂપિયા આપવા હોય તો આપી શકે, પણ ત્યારે એ મૂળ નેતાઓએ વિચાર કર્યો કે કચ્છી કડવા પાટીદાર સમાજ મુંબઈમાં આટલી મોટી સંખ્યામાં રહે, એની દીકરી પરણતી હોય, દીકરો પરણતો હોય, એના પ્રસંગો હોય, ફલાણું હોય, કોને કોને હાથ જોડશો? તમારી વાડી આપો ને, અહીં નથી જગ્યા, નથી જગ્યા નથી, ક્યાં સુધી તમે અપમાન સહન કરશો? તો તમારી જે શક્તિ છે એ શક્તિનો સમૂહ ભેગો કરી એમાંથી વાડીનું નિર્માણ કરો. કચ્છી કડવા પાટીદાર સમાજ તો આ વાડી નહીં હોય ત્યારે હશે, પણ એ સમાજને તરતો કરવો હતો, એ સમાજને ગૌરવભેર કરવો હતો. એટલે થોડાક સારા નેતાઓ મળ્યા. જેમ બ્રિટન છે ને એને ચર્ચિલ મળ્યો. ચેમ્બરલેનના સમયમાં બ્રિટન ડૂબતું હતું, એની એ પ્રજા, એનું એ લશ્કર, બધું એનું એ, પણ નેતા સારો નથી એટલે ડૂબી રહ્યું છે. જયારે ચર્ચિલના હાથમાં આવ્યું, હવે આ સળગતું ઘર કોણ લે, ડૂબતું જહાજ કોણ લે? પણ મર્દાનગી તો ત્યારે જ ખબર પડતી હોય છે. વી બતાવી, ચિંતા ના કરો, આ દેશને હું વિજય અપાવીશ. પણ જર્મનીના ઝેપેલીને તો આ બધું ભંગાર કરી નાખ્યો છે આખા દેશને. ચિંતા ના કરો, ભંગારમાંથી નવું સર્જન થશે. અને જોતામાં એને એવી બુદ્ધિ લડાવી, જર્મનીને હરાવી નાખી. આ નેતૃત્વ છે. તમને પણ એવું નેતૃત્વ મળ્યું હશે, અને આજે પણ એવું નેતૃત્વ હશે ત્યારે તમે આ જાહો જલાલી ભોગવી શકો છો. સુપર પ્રજાની પાસે હંમેશા અમેરિકાની સમૃદ્ધિનું મૂળ એનું નેતૃત્વ છે. આજ સુધીના પ્રેસિડેન્ટ બધા થયા, વોશિંગ્ટનથી માંડીને આજ સુધીના છે. કેટલા ઉપર લાંચ રૂશ્વતના કેસ મુકાયા છે, કેટલા ઉપર લાંચ રૂશ્વતના દાવા મુકાયા છે. તરત જ એને રિઝાઇન થઈ જવું પડે. એ નેતૃત્વએ અમેરિકાને અમેરિકા બનાવ્યું. આપણા દુર્ભાગ્ય સમજો કે સરદાર પટેલ પછી આ 45 વર્ષમાં બીજો સરદાર પેદા ના કરી શક્યા. કુરકુરિયા ઘણા પેદા થયા, લોટ ઓફ 30-33 કરોડ થી 90 કરોડે પહોંચી ગયા, પણ એક બીજો સરદાર પેદા ના થઈ શક્યો. અને નેતૃત્વના અભાવમાં ભારતની ઘણી સ્થિતિ છે એ દયનીય બની ગઈ, દયાજનક બની ગઈ. આજે આપણી સુરક્ષાનો પ્રશ્ન, અસ્મિતાનો પ્રશ્ન, ભવિષ્યનો પ્રશ્ન. એટલે એ પ્રજા જયારે સુપર પ્રજા થવાની હોય તો એની પહેલી નિશાની છે નેતૃત્વ. મહારાષ્ટ્રની મરાઠા પ્રજાનો શું ઇતિહાસ? શિવાજીએ ઇતિહાસ આપ્યો કે ના? શિવાજીના પહેલા હતા કે નહીં? પણ જુદી જુદી જગ્યાએ નોકરી કરે, કોઈ આ રાજામાં, કોઈ નવાબના ત્યાં, કોઈ ફલાણા ત્યાં. શિવાજી મહારાજે એક નેતૃત્વ આપ્યું અને આખી પ્રજાને સંગઠિત કરી, એક કરી, અને એ સંગઠનમાંથી એટલી મોટી શક્તિ પેદા કરી કે મરાઠાઓના ઘોડાની ટાપ ઠેઠ દિલ્હી સુધી વાગે, ઠેઠ ઓડિશા સુધી વાગે, અને દિલ્હીની જે સલ્તનત છે એ ધ્રુજવા માંડેલી. શિવાજી ના હોત તો, નેતૃત્વ ના હોત તો. એટલે હું તમને ખાસ વાત કહું છું, પહેલા જોઈ વિચારીને નેતા બનાવો, પણ એક વાર નેતા બનાવ્યા પછી એના અનુયાયી બનો, એના ફોલોવર્સ બનો. એવું ના થાય કે નેતા બનાવ્યા પછી પગ ખેંચવાનું કામ કરીએ. આપણી આ મુશ્કેલી છે કે મારે નેતા થવું છે, તમારે થવું છે, હું ના થઈ શક્યો, કશો વાંધો નહીં, પણ હવે તમને નહીં ટકીને બેસવાનું. એવી પ્રજા પછી કનિષ્ઠ પ્રજા થઈ જતી હોય છે.
બરાબર છે, તમે નેતા થયા હતા, હું તમને સાથ આપીશ, સાથ આપો. પાટીદારોમાં એમાંય ખાસ કરીને કડવા પાટીદારોમાં અને એમાંય કચ્છી કડવા પાટીદારોની અંદર મને એક બહુ મોટો સદગુણ દેખાયો છે. અને એ સદગુણ એ છે કે અહીંયા યુવાન વર્ગ છે, વૃદ્ધ વર્ગ છે. યુવાન વર્ગ વૃદ્ધ વર્ગને માન આપે છે અને વૃદ્ધ વર્ગ છે યુવાન વર્ગને ઉત્સાહ આપે છે. બેના વચ્ચે દિવાલ નથી ઉભી થઈ. પેલો યુવાન વર્ગ બાપા બાપા કરે છે અને આ વૃદ્ધ વર્ગ છે યુવાનોને આગળ કરે છે. અને નેતૃત્વ માટે કોઈ હલકી પ્રકારના સંઘર્ષો નથી, કોઈ ડર્ટી જેને સંઘર્ષ કહેવાય એવા સંઘર્ષો નથી. તમે પ્રમુખ થયા તો તમે કામ કરો, તમે મંત્રી થયા તો તમે કામ કરો, સમાજને આગળ લાવો. અને લોકો તનથી, મનથી, ધનથી સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા કારણે તમે આ સમૃદ્ધિ અને આ સાહેબી તમે ભોગવી શકો છો. હજુ એક વાત છે, પણ અધમ સમાજ અને ઉત્તમ સમાજને માપવા માટેના બીજા પણ એક બે કારણો છે. તમારો ધર્મ કેવો છે? જે અધમ સમાજ છે, એક વાત તો યાદ રાખજો, ધર્મ વિનાની પ્રજા હોતી જ નથી. નાસ્તિકો નહીં, ધર્મ હોય છે, એનો વાંધો નહીં. પણ જે અધમ પ્રકારની પ્રજા છે એનો એ ધાર્મિક રીતે શું હોય છે? ધાર્મિક રીતે ભૂત ભુવામાં ડેકલા વાગતા હોય એ અધમ સમાજ છે. અને મારો અનુભવ છે કે હજુ પણ પાટીદારો ભૂત ભુવામાંથી નીકળી શક્યા નથી. સાચી વાત છે. અને એમાં તમારો દોષ નથી, દોષ અમારો છે. અમે બધા જે ધર્મ પ્રચાર કરીએ છીએ એમાં વેમ નાખવાનો જ વધારે પ્રચાર કરીએ છીએ. એ તમારા પિતા અવગત્યા થયા હોવા જોઈએ, તમારી માં છે એનું શ્રાદ્ધ કર્યું હતું કે નહીં, એ નહીં તો એનો જીવ રહી ગયો હોવો જોઈએ. એટલે તમારા મગજમાં એ વાત બેસે, થોડીક બેસે, પણ આ બહેનોના મગજમાં સરસ બેસી છે. તમને પૂર્વજ નડે છે, આ પૂર્વજ નડતા હશે કોઈ દિવસ? જે પૂર્વજ જીવતા જીવતા આશીર્વાદ આપતા હોય એ પૂર્વજ મર્યા પછી નડે ખરા? પણ નડે છે, લોકોના મગજમાં નડે છે. અને એવા નડતર બેસાડી દીધું હોય કે પછી જેમ પેલું પેસ્ટ છે ને એને દબાવો તો અંદરથી નીકળે ને, એમ તો જેટલું કાઢવું હોય એટલું કાઢી શકે. એને એમને 2 રૂપિયા કોઈ ના આપે. એટલે મારા પુસ્તકમાં મેં એક લખ્યું છે, નડતર ધર્મ. શું લખ્યું છે? નડતર ધર્મ. જેટલું બને એટલું લોકોને નડતર મૂકો, જેટલું લોકોને નડશે એટલું આપણને ફાયદો થશે. અને જો કઈ જ નહીં નડે તો મારી જરૂરત શું, મારી આવશ્યકતા શું? મારી આવશ્યકતા એટલા માટે છે કે તમારી કાલ્પનિક નડતરને હું દૂર કરું છું. એક શેઠ જતા હતા અને આમ નીચે ઢાળ આવ્યો, પેલું નહીં નાની નદી હોય ને એ ઢાળ આવ્યો તો ગાડી ફસાઈ ગઈ. ગાડી ફસાઈ ગઈ એટલે વિચારમાં પડી ગયા, હવે આ જંગલમાં કોણ ગાડી કાઢી આપશે? એટલે આમાં બાજુના ખેતરમાં બેઠેલા 5-4-5 માણસો હતા, એમને બોલાયા, આવ્યા, ભાઈઓ કે આ ગાડી કાઢી આપણને ફસાઈ ગઈ છે. તો કઈ વાંધો નહીં, શેઠે જોર કરી ધક્કા બક્કા મારી ગાડી કાઢી આપી. એટલે શેઠે ફટ દઈને 200 રૂપિયાની 2 નોટો કાઢીને આપી કે લો. કે હા વાંધો લીધી. પછી પૂછ્યું તમે શું કામ કરો છો? તો કે બસ આ જ કામ કરીએ છીએ, આ જ કામ કરીએ. આ ગાડી ફસાય એટલે જાણી કરીને અમે અહીં ઘાંચો બનાવી છે, કાદો ભર્યો છે કે જાણી કરીને ગાડી ફસાય એટલે પણ બેસી રહીએ છીએ. ને પછી ગાડી ફસાય તો કોઈ અમને બોલાવે ને. હવે ગાડી સડસડાટ નીકળી જાય, કોઈ અમારા તરફ જોવે નહીં. એટલે અમારું કામ છે, પહેલું કામ છે ગાડીને ફસાવવી, અને બીજું કામ છે પછી પેલો ગરજ કરતો આવે એટલે ગાડીને ગાડી આપવી. ખરેખર તો ગાડી ફસાવાની હતી જ નહીં, અમે જ ફસાવી છે. આપણે ત્યાં જે રીતે ધર્મનો પ્રચાર થયો એમાં 90% વહેમનો પ્રચાર થયો, નડતરનો પ્રચાર થયો. મારી પાસે ઘણી વાર મહારાજ હાથ જોવો છો? મેં કહ્યું તું તારો હાથ જો ને. જો મને હાથ જોતા આવડતો હોય તો હું પારકા ઘેર રોટલા ખાવા શું કામ જાત? મારે રોજ તપાસ કરવી પડે કે આજ કોના ઘેર જમવા જવાનું છે. પણ લોકોના મગજમાં એવું ઠાંસીને ભરી દીધું, એવું ઠાંસીને ભરી દીધું, એ ભૂત ભુવાને ડેકલામાંથી બહાર નીકળે જ નહીં. એને આ વળગ્યું છે અને આ વળગ્યું છે અને આ વળગ્યું છે અને આ વળગ્યું છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. ઘણા વર્ષોના અનુભવ પછી હું તમને કહું છું, ભૂત જેવી કોઈ વસ્તુ નથી. ભૂત જેવી કોઈ વસ્તુ નથી. તમારા મગજમાં બેસાડેલી આ વસ્તુ છે. એનો દાખલો આપો. કોઈ ભેંસને ગાયને ભૂત વળગેલું જોયું?
માણસને જ વળગે છે. અચ્છા, તો કોઈ માણસને ભેંસ વળગેલી જોઈ, ગાય વળગેલી જોઈ? એમાં અવગતની ગાય ના થાય? એના બચ્ચામાં એનો જીવ રહી જાય કે ના રહી જાય? હરણી મરતી હોય ને એનું નાનું બચ્ચું હોય, ગાય પ્રસૂતિ થઈ હોય એને તો વધારે મોહ હોય. પણ કોઈ ધૂણતી ધૂણતી બેન એમ કે છે હું ફલાણી ગાય, મુજડી ગાય, હું પેલી ગાય, મને રચકો ખવડાવો તો જઈશ ને તો નહીં જવું, એવું કોઈ જગ્યાએ સાંભળ્યું તમને? કોઈ દિવસ ગાય કોઈને વળગતી નથી. તે ગાયને કોઈ ભૂત વળગતું નથી. મારે આશ્રમની સામે લીમડો છે અને ત્યાં ભૂત રહે છે, ચુડેલ રહે છે, એવું ગામ લોકો કહે છે. હું તો આટલા વર્ષોથી રહ્યો, મેં તો જોયું નહીં. પણ એ લીમડા ઉપર 10-12 વાંદરા રહે છે રાત્રે. એક દિવસ વાંદરાને વળગતી નથી. વાંદરા એ લીમડા ઉપર જ રહે છે. આ વળગે છે કોને? કે જે નીચેથી માણસ જતું હોય, માણસ ભેંસો બંધાય છે, માણસ ખેડૂત છે ભેંસો બાંધે છે, એને નહીં વળગો. અને કયા માણસને વળગે છે? જેના મગજમાં પહેલેથી ભૂત બેસેડેલું છે એને. અજાણ્યા માણસને નહીં. અજાણ્યા માણસ તો ત્યારે જતા હોય છે. એટલે પહેલા તમારા મગજની અંદર ભૂત ભરવામાં આવે, ભલા થજો. અને કોઈ પણ માણસ મરી જાય તો એના પાછળ કદી પણ ગરુડ પુરાણ ના બેસાડશો. ગીતા વાંચજો, ઉપનિષદ વાંચજો, ભગવાનનું ભજન કરજો, પણ ગરુડ પુરાણ ના બેસાડશો. ગરુડ પૂજક પુરાણમાં એટલી અંધશ્રદ્ધા છે, એટલી અંધશ્રદ્ધા છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો સાંભળી જો. તમારા મગજમાં ભૂત નહીં બેઠું હોય તો બેસી જશે અને પછી એ નીકળવાનું નથી. એટલે અધમ ધર્મની દ્રષ્ટિએ અધમ ધર્મ કયો છે? જે બસ આ ભૂત ને પેલું ભૂત ને આ પેલું ને. સૌરાષ્ટ્રમાં એક સુરધન કે શું એવું કહેવાય છે, કોઈ નડતું નથી. એક ઈશ્વર, એક બ્રહ્મ, એક પરમાત્મા, એમાં દ્રઢતા કરવાની. એટલે જે માત્ર ભૂત ભુવા અને ડેકલા વગાડે અને આખી જિંદગી ધૂણ્યા કરે. કેટલીક વાર તો આ ભુવાઓ આ સ્ત્રીઓને મારી નાખતા હોય છે. હમણાં એક મરચાનો ધુમાડો કરે. હવે પેલી બિચારી સ્ત્રી, પીળું શરીર થઈ ગયું હોય, એના મા બાપને કે તમારે બહાર બેસવું પડશે અને મારી બોલ. પછી તો મારના કારણે બોલે. પછી આવડો મોટો અગરબત્તીનો ચુંડો કરી એના મોઢા આગળ આમ કરે, એનો શ્વાસ ગભરાય, મરચાનો ધુમાડો કર્યો હોય. કેટલીક વાર એથી ભયંકર ઘટનાઓ ઘટતી હોય છે. મારી વાત માનજો, કોઈ ભૂત ભુવાના ઉંબરે કદી પગ ના મૂકશો. તમારા ભગવાનના ઉંબરે પગ મૂકજો, તમારા ઈષ્ટદેવના ઉંબરે પગ મૂકજો. એ તો બધા દુઃખો દૂર કરે છે. એ તો આમના ચક્કરમાં જો ચડી ગયા તો એ ચક્કરમાં તમને ખુવાર કરી નાખશે, બરબાદ કરી નાખશે, પણ હાથમાં કશું નહીં આવે. ત્યારે એનાથી થોડો ઉપરનો કનિષ્ઠ ધર્મ કયો છે? જેમાં વ્યક્તિ પૂજા છે. વ્યક્તિ એટલે હું, અમે, ઈશ્વર નહીં. ઈશ્વર એક તરફ ગયો, એક માણસ જ ભગવાન થઈ ગયો છે. માણસ એ માણસ છે. આપણે આ ત્યાં ઋષિઓ થયા. બધા ઋષિઓ પોતાને ઋષિ કહે છે, ભગવાન નથી કહેતા. કોઈ એમ નથી કીધું મારું ભજન કરજો, મારું પૂજન કરજો. અરે ભગવાનના તરફ હાથ કરે છે. હિન્દુ પ્રજા થડને નથી પકડતી, પાંદડા પકડે છે. અમે બધા પાંદડા છીએ. આજે વસંત ઋતુ આવી હોય ને જાહુ જલાલી હોય, જામ્યા હોય, પણ કાલ પાનખર આવવાની ને આવવાની નહીં. અમારું આયુષ્ય કેટલું? 12 મહિનાનું. કોઈ પણ લીલું છમ પાંદડું હોય એ 12 મહિનામાં તો પીળું પડીને પાનખરમાં ખરી જ પડવાનું છે. પાંદડા ના પકડો, ભલા થાવ. થડને પકડો. પણ મોટો દોષ આપણા ત્યાં આવ્યો છે વ્યક્તિ પૂજાનો. અને વ્યક્તિઓ જ્યાં શક્તિશાળી બનીને પછી પોતાની પાછળ લગાવી દે છે અને એમાંથી એક ટોળા ઉભા થાય છે. ભગવાનને માનનારા નહીં, વ્યક્તિને માનનારા. ભગવાન એનો એ, પણ વ્યક્તિ બદલાઈ જાય એટલે ટોળું બદલાઈ જાય. આ પ્રજા કનિષ્ઠ પ્રજા છે. એનાથી થોડી ઊંચી પ્રજા એ કઈ છે? જે દેવ દેવીઓને વધારે પડે. આ દેવ ને પેલો દેવ ને ફલાણો દેવ ને ફલાણો દેવ ને ફલાણો દેવ. સુપર પ્રજા કોણ છે? એક બ્રહ્મ. ઉપનિષદ, તમારું બ્રહ્મસૂત્ર અને તમારી ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં વારંવાર 2-3 શબ્દો આવે છે. એક ભક્તિર વિશિષ્યતે અર્જુન. એક ભક્તિ. મારા ઓળખીતા એક સજ્જન છે, દર 6 મહિને કંઠી બદલી નાખે છે.
આજે આ સંપ્રદાયમાં હોય કાલ પેલા સંપ્રદાયમાં, કાલ પેલા સંપ્રદાયમાં હોય તો પછી પેલા. એક બીજા સજ્જન છે એ દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. આજે આ ભગવાનને માનતા હોય કાલ પછી બીજા ભગવાનને, પછી ત્રીજા ભગવાનને, પછી હનુમાનજીને, પછી ફલાણા ભગવાન. જે આ અસ્પષ્ટતા છે, આ અવ્યવસ્થા છે. અને એ અવ્યવસ્થા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી તમે મૂળમાં એક પરમેશ્વર પ્રત્યે દ્રઢ નિષ્ઠા નહીં કરો ત્યાં સુધી. જે દિવસે તમને ખ્યાલ આવી ગયો કે આખા બ્રહ્માંડોના મૂળમાં એક પરમાત્મા, એને તમારે શિવ કો, વિષ્ણુ કો, શક્તિ કો, લક્ષ્મીનારાયણ કો, રાધા કૃષ્ણ કો, જે નામ આપવું હોય એક સર્વભૂતેષુ રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભૂવ એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઉપનિષદ કે છે એ એક જ તત્વ છે. એક તું એમ કેવું. નરસિંહ મહેતા, તુકારામ, આ સંતોનો સંદેશ છે. એટલે સુપર પ્રજાને જો બનાવવી હોય, આ ઉમિયા માતા કોણ છે? એ પરાશક્તિ છે. આપણે એને સાડી પહેરાવી, આપણે એને વાહન ઉપર બેસાવી તો પ્રતીક બન્યું. અને એના પાછળ સંદેશો છે, એમને એમ નથી. કારણ કે એ ખેડૂતોની દેવી છે, ખેડૂતોની દેવી છે એટલે એને વૃષભ ઉપરના ઉપર બેસાડવામાં આવી. પણ તાત્વિક રીતે જો જુઓ તો એક પરાશક્તિ છે. એને પાર્વતી કો, શિવા કો, જગદંબા કો, અંબા કો, જે નામ આપવું એ કો, પણ એક પરાશક્તિ છે. શિવ અને શક્તિ, લક્ષ્મી અને નારાયણ, આ આપણું મૂળ રૂપ છે. એટલે ઉત્તમ પ્રજા એ છે જે ઈશ્વરની બાબતમાં, ધર્મની બાબતમાં સ્પષ્ટ છે, ક્લિયર છે. જે ભૂત ભુવા ડેકલામાં ધૂણવામાં હું તમને કહું ભલા થજો ને વેમ માનશો. કોઈ તમને એમ કે તમારા ઘરમાં નડતર છે, તમે મક્કમતાથી કહેજો કે મારા ઘરમાં કોઈ નડતર નથી. માં નડતી હશે, બાપ નડતા હશે. અને જો મરેલા માણસો નડતા હોય તો જેનું ખૂન કરવામાં આવ્યું છે, ખૂન થયેલો માણસ ખૂન કરનારને કેમ નથી નડતો? એટલે ખૂન કરનારા તો લીલા લહેર કરતા હોય છે. હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખી છે. પણ એ 60 લાખ યહૂદીઓમાંથી એકે જઈને રાત્રે એના ગળે ના વળગ્યો. હિટલર સૂતો છે ને એક યહૂદી જઈને ગળે વળગ્યો. 60 લાખ મરી ગયા, રીબાઈને ગેસ ચેમ્બરમાં માર્યા. એટલે આ વાત મગજમાંથી કાઢી. તમને શનિ નડે છે, તમને મંગળ નડે છે, તમને રાહુ નડે છે, તમને કેતુ નડે છે, કશું નડતું નથી. કશું નડતું નથી. જો મારા હાથમાં કોઈ વીંટી છે, લાલ, પીળી, ફલાણી ફલાણી, તમારા મનનો વહેમ છે. એક ઈશ્વર ઉપર દ્રઢ નિષ્ઠા રાખો. અને ચડતી પડતી સૌને આવતી હોય છે. રામને આવી કે ના આવી? કોઈ એવું માણસ છે જેને ચડતી પડતી ના આવી હોય? પણ જો આ ભ્રમણામાં બેસી ગયા તો તમારું નડતર ચાલુ, અને નડતર ચાલુ એટલે મારી આજીવિકા ચાલુ. હજુ એક વાત કહેવી છે, પછી વાત પૂરી કરી દઈશ. સમાજની દ્રષ્ટિએ સમાજ કેવો છે? આજીવિકાની દ્રષ્ટિએ, સ્થળની દ્રષ્ટિએ, નેતાની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ સમાજ કેવો છે? એનું સામાજિક રૂપ કેવું છે? મેં એવા ઘણા સમાજ જોયા છે જે સમાજની અંદર કન્યા વિક્રય થતો હોય, વર વિક્રય થતો હોય, સમાજનું શોષણ. અને સમાજમાં તમે જઈને જુઓ તો શું હોય ખબર છે? કાં તો 30, 35, 40 વર્ષની કન્યાઓ કુમારી ફરતી હોય, 40 વર્ષની, અને કાં તો 40 વર્ષના છોકરાઓ કુમારા ફરતા હોય. 40 વર્ષની ઉંમર સુધી જ્યાં કન્યાઓ અને છોકરાઓ કુમારા ફરતા હોય ત્યાં તમે સદાચારની અપેક્ષા ના રાખી શકો, ત્યાં તમે સદવ્યવસ્થાની અપેક્ષા ના રાખી શકો. મારે આશ્રમમાં વર્ષો પહેલા એક ખેડૂત, એટલે પછાત કોમનો, બારૈયા કહેવાય, ચિત્રે હાલ માણસ, 150 આવ્યો મારી પાસે. મને કે બાપુ આ કંકોત્રી લઈને આવ્યો છે. નોટ ફાડી ને કંકોત્રી લખેલી હાથેથી, પેન્સિલ થી, ઉપર કંકુ છાંટેલું. આપણા વડવાઓ પેલા એવું જ લખતા. અત્યારે તો 100 રૂપિયાની એક કંકોત્રી છપાય છે. છપાય છે એક કંકોત્રી. મેં કહ્યું શું છે? મને કે મને ટીબી થયો છે બાપુ, મારી જિંદગીનો ભરોસો નહીં, અને આ જીવલી મોટી થઈ છે તેના હાથ પીડા કરી નાખું તો મને શાંતિ થાય.
જીવલી મોટી થઈ છે કે કેટલી ઉંમરની થઈ છે કે આ 11મું ઉતરી 12મું બેસશે. મેં કહ્યું 11 વર્ષ તો નાની ઉંમર કહેવાય કે ના, અમારે તો 11 બહુ મોટી ઉંમર કહેવાય. એના લગ્ન કરવા છે. સારું, એને થોડી અપેક્ષા, કેટલો ખર્ચો થશે? મને કે મોંઘવારી બહુ વધી ગઈ છે, એટલે નહીં તો 300-350 રૂપિયા ખર્ચો થશે. એ થોડી આશ્રમમાંથી મદદ કરી, જીવલી પરણી ગઈ. થોડા દિવસ થયા અને મારા એક ઓળખીતા પટેલ આવ્યા, ખડીના માલિક, સુખી માણસ, નિશાસો નાખીને બેઠા. મેં કહું કેમ આટલો નિશાસો નાખો છો? મને કે 5000 રૂપિયાનું પેટ્રોલ બાળ્યું. જાત્રાએ ગયા હતા 4 ગામની. ના કે શું જાત્રા કરે? ત્યારે જમઈ ખોરવામાં 5000નું પેટ્રોલ બાળ્યું. વાંધો નહીં, કીધું જમઈ મળ્યા કે ના? કે ના નથી મળતા, એનો તો આ નિશાસો છે. મેં કહ્યું દીકરી કેટલી ઉંમરની છે? મને કે આમ તો 28ની થઈ છે, પણ લોકો પૂછે તમે 22 કહીએ છીએ. બરાબર? તમે કહું કેટલો ખર્ચો કેટલો કરવો છે? મને કે 60 તોલા સોનું આપવું છે અને લાખ રૂપિયા રોકડા આપવા છે, તોય જમી મળતો. તમે કોઈ એમાં કઈ મોટી વાત હતી? એ હું તમને જમી મેળવી આપું. અને આ લોકો ઘણા એમ સમજે કે આ મહારાજ તો બધું કામ કરે, નોકરી અપાવે, જમીએ અપાવે, બધું કામ કરે. મહારાજ આમાં આશીર્વાદ આપે ને એટલે બધું થઈ જાય. આમાં કશું નથી. હું તમને કહું, સવારથી સાંજ સુધી તમે 200 માણસના માથા ઉપર હાથ મૂકો અને 200 અપેક્ષાઓ લઈને આવ્યા હોય, એમાંથી 2-3ની અપેક્ષાઓ તો આપોઆપ પૂરી થવાની જ છે. થવાની છે કે નથી થવાની? હવે 2-3માં જો પૈસાદાર માણસની અપેક્ષા પૂરી થઈ તો આપણો બેડો પાર. બાકી પેલા 188 ભલે ને. માના આશીર્વાદ લો, ઘરમાંથી માના આશીર્વાદ લો, બાપના આશીર્વાદ લો. સંત તો ઘરમાં બેઠા છે, તમે ખોટી જગ્યાએ શું કામ રખડો છો? આશીર્વાદના ધંધા ના હોય. હવે સવારથી સાંજ સુધી હું આશીર્વાદ આપવાનો ધંધો લઈને બેઠો, કોઈ દાડો ફરમાશો. એટલે એમને એમ ખાતરી કે મહારાજ તો જરૂર મારી દીકરીનું કરી આપશે. મેં કહ્યું તમે ચિંતા ના કરો, એટલું બધું હોય તો હું કરી આપું. જો 1,60,000 તોલા સોનું, એટલે 2-2.5 લાખ રૂપિયા થયા. ત્યારે સોનું થોડું સસ્તું, 2-2.5 લાખ રૂપિયા થયા. કોઈ ગરીબ પટેલનો છોકરો પણ શિક્ષિત હોય અને ચારિત્રવાન સારો હોય, એને જમાઈ બનાવો અને 2.5 લાખ રૂપિયાની એને દુકાન કરાવો. એ ઊંચો આવશે, તમારી દીકરીએ સુખી થશે અને તમારો એ માણસે ઊંચો આવી જશે. મને કે મારું નાક જ કપાવા બેઠા છો ને, ગરીબને દીકરી આપું તો મારા સમાજમાં મારું નાક શું રહે? તો કીધું નાક રાખો, તમને નવાઈ થશે. એ છોકરી 32 વર્ષની થઈ, 28ની જગ્યાએ 32 વર્ષની થઈ અને આ પટેલ બધે ગાડીઓ ફેરવતા રહ્યા. એનો મેળ ના પડ્યો ન જ પડ્યો. અને પેલી જીવલી 32 વર્ષની ઉંમરે, વિચાર કરો શું થયું છે. એ છોકરાને માં થઈ ગઈ, આખું જનરેશન આખું બદલી થઈ. અને આ 32 વર્ષની કુંવારી છે, 40 વર્ષની છોકરીઓ કુંવારી છે અને નિશાસા નાખે છે. મા બાપને પાળ બાંધી છે, પાળને તોડી નથી શકતી. બાકી આ શહેરમાં તો હવે કોઈ એવી પાળને રાખે, પણ હજુ પણ કેટલીક કન્યાઓ એવી છે, મારા મા બાપ કરે ત્યારે ખરું, પણ 40 વર્ષની છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જયારે કન્યા ઋતુસ્નાતા થાય, એને જયારે ઋતુ દર્શન થાય, એ પછી અમુક સમયમાં જો એનો બાપ એના લગ્ન ના કરી નાખે તો એ છોકરીને જાતે લગ્ન કરવાનો અધિકાર છે. પછી એ સ્વતંત્ર છે, એનો ઉંમર થઈ ગઈ, હજુ તમે નથી કરતા, પછી એની મેળે એને જે કરવું હોય કરે. અને જો એ ના કરે, ના થાય, તો જે પાપ કે નિશાસા નાખે એના બાપને પાપ લાગે, એની માને પાપ લાગે. સાપનો ભારો છે, ઘરમાં સાપ રાખવા સારા, પણ આ ક્યારે ડંખ દેશે અને સાપનો ડંખ વાગ્યો હોય તો કોઈ ઉતારે, પણ આ ડંખ વાગ્યો હોય તો આખા કુળને ઝેર ચડી જાય, આખા કુળને. પણ સમાજ એવો લોઅર સમાજ, એવો અધમ સમાજ છે કે એમાં 40 વર્ષની જુવાન છોકરીઓ ફરે છે, 40 વર્ષના જુવાન છોકરાઓ ફરે છે. કેમ છોકરાઓ ફરે છે? કન્યા વિક્રય છે. એ પછી ઉલટું છે, ત્યાં કન્યા વેચાય છે, અહીં મૂર્તિઓ વેચાય છે. અને એક વાર વેચાયા પછી પણ
ધૂમધામથી લગ્ન કર્યા પછી પણ કોઈ ગેરંટી નહીં કે આ છોકરી સુખી થશે. અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો, મેં જોયું છે, જે મા બાપ પોતાની દીકરીઓના બહુ ધૂમધામથી લગ્ન કરતા હોય છે, બેફામ પૈસા વાપરતા, એની છોકરીઓ રોતી કકડતી પાછી આવતી હોય છે. એની છોકરીઓ રોતી કકડતી પાછી આવતી હોય છે. કેમ? કારણ કે તમારો આ વધારે પડતો જે ખર્ચો છે ને, એ સામેના માણસોના પાનો ચડાવી દેતા હોય છે. કોઈ સામે ગરીબ માણસ હોય તો તમારું અહેસાન માને, તમારો ઉપકાર, એને 1 લાખ રૂપિયા 50,000 આપો તો એક એમ કે તારા બાપે મને લાઈને વળગાડ્યો, તો એ છોકરીને ફૂલની માફક રાખે. હવે આ તો કસાઈ જેવા છે. પેલી છોકરીને જા ગાડી લઈ જાય, તારા બાપને કહે ગાડી આપે, તારા બાપને ત્યાં શું ખોટ છે, ફ્રીજ આપે, ફલાણું આપે. જો એક વસ્તુ ના આપી તો એને રોતી કકડતી પાછી કાઢે. અપેક્ષાઓ છે. આ અધમ સમાજ છે. કપડા ચોખ્ખા પહેરવાથી ઉત્તમ સમાજ ના થાય. મેં એવો સમાજ જોયો છે અમારે ત્યાં, જે નીચી પછાત વસ્તી છે, એના ત્યાં લગ્ન હોય અને બધા જમવા બેસે, અને જો રસોઈ ખૂટી પડે અને ખબર પડી જાય કે રસોઈ ખૂટી પડી છે, તો જરાય ખબર ના પડવા દે, હાથ ધોઈને લોકો ઉભા થઈ જાય. આપણા દેવીની આબરૂ રાખવાની છે, આપણા સગાની આબરૂ રાખવાની છે. અને એ છોકરીને વિદાય કરતી વખતે જો દહેજમાં આપવાનું કશું ના હોય તો ખાલી બેગમાં ગરણું મૂકે. એક જોડ કપડા પહેર્યા હોય, બીજા જોડ તો હોય નહીં, તો ખાલી બેગની અંદર ગરણું મૂકે અને બેગ ઉપડાઈને એને વિદાય કરે. ગરીબ છે પણ ખાનદાન છે. એક એવો સમાજ છે કે જતાની સાથે જ શું કરે ખબર છે? કે કેમ એની રસોઈ ખૂટવાડે, એની રસોઈનો કેમ બગાડ કરવો, અને એની કેમ ફજેતી કરાવવી, એનું પાણી ઢોળી નાખો, એનું આમ કરી નાખો, આમ. અને ઉઠે એટલે પતરાળામાં આટલો એઠવાડ મૂક્યો હોય. 5000 માણસો એક લાડુનો એઠવાડ મૂકે તો 5000 લાડુ થયા કે નથી? અને 5000 લાડુમાં કેટલા માણસો જમી શકે? આ અધમ સમાજ છે. જ્યાં સ્ત્રીઓ રોતી હોય, જ્યાં પુરુષો રોતા હોય, જ્યાં જીવન વ્યવસ્થા એવી બધી ગૂંચવાઈ ગયેલી હોય, 8 વર્ષની વિધવા થઈ આખી જિંદગી એને વૈધવ્ય પાડવું, આ અધમ સમાજ છે. ત્યક્તા થઈ ના બન્યું. હવે એવું થવાનું છે, રોકી નહીં શકાય. પહેલા જે તમારા સમાજમાં કે આખી દુનિયાના સમાજો ઉપર જે કંટ્રોલ હતો એ હવે રહેવાનો નથી. એ છોકરાને ના ગમ્યું, છોકરીને ના ગમ્યું, ભણતર આવ્યું, ફલાણું આવ્યું, એ છૂટાછેડા થયા, થશે, પણ પછી બીજે ગોઠવી દેવાનું. હવે ગોઠવી ના શકાય. ના, હવે અમારે તો એક ભાવમાં 2 ભાવ ના કરાય. પેલા આદમીને કરાય, બૈરાને ના કરાય. પુરુષ છે એ 2 ભાવ કરે, 3 ભાવ કરે, 4 ભાવ કરે, એને જેટલા ભાવ કરવા એટલા છું. પણ 8 વર્ષની, 12 વર્ષની, 20 વર્ષની છોકરી વિધવા થઈ હોય એને નહીં. અને ન કરે અને પછી કોઈ પાપમાં પગ પડે એટલે બધા ભેગા થઈને એને મારી નાખે. આ અધમ સમાજ છે. કનિષ્ઠ સમાજ, સમાજની દૃષ્ટિએ કયો કનિષ્ઠ સમાજ છે? કે જે સમાજમાં આ બીમારી નથી. નથી કન્યા વિક્રય, નથી વર વિક્રય, કંકુ ને કન્યા સારી રીતે પરણે છે, બધું બરાબર છે. પણ સમાજ એના રૂઢિયોમાં, બીજી રૂઢિયોમાં એ રીતે ચાલતો હોય છે. ઉત્તમ સમાજ, જે સુપર સમાજ છે, એ કયો સમાજ છે? જે સુપર સમાજની અંદર કોઈ સામાજિક દૂષણ નથી, કોઈ સામાજિક કુરિવાજો નથી. ઉપરથી સમાજે છત્રી તાણી છે વિધવાઓ માટે, અનાથ બાળકો માટે, વૃદ્ધો માટે, ત્યક્તાઓ માટે. મારા સમાજની દીકરી છે, તને ભીખ માગવા નહીં દઈએ. કડવા પાટીદારની દીકરી મુંબઈમાં ભીખ માગવા નીકળે તો એને શરમાવાનું નથી, આખા કડવા પાટીદાર સમાજે શરમાવાનું છે. કડવા પાટીદારનો છોકરો હોય ને એને કોલેજ કરવી હોય ને પૈસા ના હોય અને પુસ્તકો ના હોય અને બીજા પાસે હાથ લંબાવે, નહીં લંબાવવાનો. અમે બેઠા છીએ ને, અમારો સમાજ બેઠો છે. તો જે સમાજ પોતાના શિક્ષણની, પોતાની વિધવાઓ, ત્યક્તાઓ, વૃદ્ધો, અનાથો, રોગીઓ, બીમારો, એટલે સુધી કે ઘણી વાર તો કેટલાક સમાજો પોતાની બેંક બનાવતા હોય છે. પોતાની બેંક. મુંબઈમાં તમારે ધંધો કરવો છે, 2 લાખ રૂપિયા મળશે, જયારે મળે એટલે આપી જજો. આ સુપર સમાજ છે. આ સુપર સમાજ છે જે માત્ર તમે વ્યક્તિ થયા, વ્યક્તિ તરીકે તમે બહુ ઊંચા આવ્યા, સમાજને શું કર્યું? એટલે હું સમાજની વાત કરું છું. એટલે સજ્જનો, આપણી પાસે 4 પ્રકારના સમાજો છે. તમારે જો સુપર સમાજ થવું હોય તો મેં આજે વાતો કહી અને મને આનંદ છે કે આ 4માંથી સુપર સમાજને ઘટનારી ઘણી વાતો તમારામાં ઘટે છે. કેટલીક નથી ઘટતી, એ દૂર કરવાની છે. જે નથી ઘટતી એ દૂર કરવાની છે.
તમે પરસેવાનો રોટલો ખાનારી પ્રજા પહેલાય હતી ને આજે છો, અને એ તમારું ગૌરવ છે. એ ગૌરવ રાખવાનું છે. પાટીદારનો દીકરો ગમે ત્યાં હોય એના મનમાં એક વાત રાખવાની છે કે મારે હરામનું નથી ખાવું, મારે હકનું ખાવું છે. થોડું ઓછું ખાઈશ પણ હકનું ખાવું છે. અને હકના ખાનારના ત્યાં પ્રજા થાય જોજો, બહુ સારી પ્રજા થતી હોય છે. અને જે હરામનું ખાનારા લોકો છે એની પ્રજા જોજો, રાત દિવસ એમના ત્યાં ચોર ગુંડા, એટલે પેલી છોકરા બીજું શું શીખવાના હતા. ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજે આજે મુંબઈમાં 25 વર્ષ પછી પોતાના વાડીનું રજત જયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે મને હૃદયમાં આનંદ છે. એક તો તમે માઇગ્રેશન કરીને અહીંયા આવ્યા, એક તો તમે ધંધો બદલ્યો, અને તમારા સમાજમાં જે બીજા સમાજોમાં જે દહેજ વગેરેના દૂષણો છે એવા તમારા સમાજમાં એ દૂષણો નથી. પણ આ દૂષણો હવે આવશે, એને આવવા ના દેશો. કેમ સમાજમાં દૂષણો પૈસાદારોના તરફથી આવતા હોય છે. મારી પાસે 2 કરોડ રૂપિયા થયા એટલે હું મારી દીકરીને આટલું આપીશ અને ખુલ્લેઆમ આપીશ, એટલે પછી બીજો કે હું એ આપીશ, એટલે ત્રીજો કે હું એ આપીશ. બસ ચોથાના માટે એ રૂઢી બની ગઈ. તમે હોંશે હોંશે આપ્યું, તમે હોંશે હોંશે આપ્યું, તમે હોંશે હોંશે આપ્યું, પણ ચોથાના માટે એ ફરજિયાત થઈ છે કે ભાઈ પેલાએ આપ્યું તો હવે આપણે આપવું જ છે. શક્તિ નહીં હોય તોય આપવું પડશે. એટલે તમે ગમે એટલા પૈસાદારો તો પણ તમારા સમાજના બંધારણ પ્રમાણે જે થતું હોય એ જ કરવાનું. વાણિયાઓનો સમાજ ભેગા થયેલો અને એમાં એક માણસે ઉભા થઈને પ્રસ્તાવ રાખ્યો કે આપણે ભાઈ વર્ષોથી ₹1 હાથગરણું કરીએ છીએ. ₹1 જો એની જગ્યાએ ₹2 કરો. હવે ₹1 તો કઈ જ નહીં, ₹2 કરો. એટલે એ સમાજના જે આગેવાન હતા એ ઉભા થયા અને ઉભા થઈને ફટ દઈને એનો દંડ કર્યો કે તમે ₹1 માંથી ₹2 ની વાત કરો છો, તમારે આટલો દંડ નાતનો ભરવો પડશે. આમાં ₹1 ને ₹2 નો પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે કૃષ્ણે ₹2 આપે ને સુદામાએ ₹2 આપે. હવે કૃષ્ણ છે એ ₹1,00,000 આપે ને સુદામા હાથમાં ₹2 લઈને જાય તો એની સામાજિક વેલ્યુ તો ના રહે. એટલે કૃષ્ણ હોય કે કોઈ સુદામા હોય, સમાજનું લેવલ ઇક્વલ સરખું રાખો. પછી તમારે તમારી દીકરીને તમારા ફલાણાને જે આપવું હોય આપો. સમૂહ લગ્નો કરો અને સમૂહ લગ્નો થાય જ છે. ખૂબ પ્રેમથી કરો, એક માંડવે એક સાથે બેસો, હળીમળીને રહો, સંપીને રહો. અને હું તો એથી પણ વધારે કહીશ કે હવે જયારે ભારતનું રાજકારણ આખું કોમલક્ષી બની ગયું છે, ન થવું જોઈએ, નતું થવાનું, પણ હવે તો ખુલ્લે આમ બધું થઈ ગયું છે, ત્યારે તમારું સંગઠન એવું રાખો કે કદાચ કોઈ એકલ દોકલ તમારા ભાઈનો કોઈ ત્રાસ કે ઉત્પીડન થતું હોય તો તમે એને ઢાલ બનીને એનું રક્ષણ કરી શકો. તનથી, મનથી, ધનથી. કોઈ ડૂબતું જહાજ હોય તો એને તમે ઉંચકી શકો. ચિંતા ના કરો. ધંધામાં અત્યારે ડૂબ્યા છે એટલે ₹2,00,000 લઈ જાય. અરે તમારી પાસે 50 કરોડ છે, એમાંથી 2 લાખ ઓછા થયા તોય શું, ન થયા તોય શું, પણ પેલો માણસ ઊંચો આવશે, આખી જિંદગી તમારું એહસાન માનશે. એટલે બ્રધરહુડ કહેવાય, જાતિ પ્રેમ, બંધુ પ્રેમ. એ બંધુ પ્રેમ તમારામાં વધારે ને વધારે જાગે. 3 દિવસથી આ વાડીમાં સંમેલન થઈ રહ્યું છે અને 3 દિવસથી અહીં જમણવારે ચાલતો હશે કે નહીં? ના ઘેર જમે છે. મુંબઈમાં આ શક્ય નહીં. બાકી આ કચ્છમાં હોત તો બધા એક સાથે જ જમતા હોય, બધાના ચૂલા બંધ હોય. હવે અહીં તો કોઈ ક્યાં રહેતું હોય, કઈ ક્યાં રહેતું હોય, એટલે બરાબર છે. પણ કોઈ વાર પોતાની જાતિ ભાઈઓને જમાડો, કોઈ વાર લાણી આપો. હજુ કાલ 3જો દિવસ બાકી છે ને? હા, એ તો જમણવાર છે. ફ્રાન્સનો ઇતિહાસ જોજો. ફ્રાન્સની વિલાસી પ્રજા યુદ્ધમાં ટકી ન શકી. જર્મનોના, અંગ્રેજોના આગળ ટકી ન શકી અને લશ્કર છે એ ભાગમ ભાગ કરવા લાગ્યો. જયારે ભાગતું લશ્કર છે ને, કાયરોનું લશ્કર દોડતું પાછું ફરી રહ્યું છે. 17 વર્ષની એક ખેડૂતની છોકરી, જોન ઓફ આર્ક, 17 વર્ષની એક ખેડૂતની અભણ છોકરી એના ખેતરમાંથી આવી રહી છે. પેલા ધાડા ડરના માર્યા, બીકના માર્યા ધડાધડ દોડી રહ્યા. એને કહ્યું કે આ કેમ દોડી? પાછળ અંગ્રેજો આવે છે, અંગ્રેજોથી ડરીને આ લોકો દોડી રહ્યા છે. અને 17 વર્ષની છોકરીને કઈ જનૂન ચડ્યું. એને એક સોલ્જરને જોરથી માર્યો તમાચો ને નીચે પછાડીને એનો ઘોડો હાથમાં લઈ અને ઘોડા ઉપર પોતે ચડી ગઈ. અને ઘોડા ઉપર ચડી હાથમાં જે કઈ હથિયાર આવ્યું એ લઈ લશ્કરના આગળ ફરી વળી
દોડાવીને આગળ ફરી વળીને ઊભી રહી અને રોક્યું લશ્કરને, બાયલાઓ, કાયરો, ચૂડીઓ પહેરો. મરવા માટે સિપાહી થયા છો કે ઘરમાં પેસવા? અને ઘરમાં પેસી જશો તો કૂતરાના મોતે મરશો. પેલા અંગ્રેજો છે તમારી બોટી બોટી કરી નાખશે, અને ઘરમાં પેસીને કૂતરાના મોતે મરવું હોય એના કરતા તો બહેતર છે કે તમે રણભૂમિ ઉપર મરો, તો તમારા પારિયા થાય, તો તમારી ખાંભીઓ થાય, તો લોકો એના ઉપર સિંદૂર ચડાવે. ભગવાનની ગીતામાં લખ્યું, સ્ત્રીનામ વાક્ય મારી વિભૂતિ. સ્ત્રી જયારે બોલે તો એની જે વાણી છે એમાં પરમેશ્વરની વિભૂતિ આપે. એ ધારે તો મર્દા હોય એ મર્દાને જીવતા કરે, અને એ ધારે તો જીવતાને મર્દા કરે. બે કરી શકે. અને આ મર્દાને એને જીવતા આખું લશ્કર પાછું કર્યું. આખું લશ્કર. પેલી જોન ઓફ આર્ક આગળ થઈ, 17 વર્ષની છોકરી, અને લશ્કર જે કાયર થઈને ભાગતું તો એ પાછળ દોડવા માંડ્યું. બહુ ઘમાસાણ યુદ્ધ થયું. અંગ્રેજોને થયું કે આ કેમ થયું, કેમનું થયું, આ કઈ જાદુ થયું, ચમત્કાર થયો કે શું થયું? પછી ખબર પડી કે એક છોકરી છે એ મોરચે મોરચે એક એક ચોકીએ ચોકીએ ફરે છે ઘોડો લઈ, અને બધાને પ્રાણની અંદર લોહી ગરમ કરી નાખે. દગો કરીને છોકરીને પકડી, અંગ્રેજોએ પકડી એને ત્યાં લઈ ગયા. એને જીવતી બાળી, પણ એ બળતા બળતા મારું ફ્રાન્સ, મારો દેશ, મારો સ્વદેશ એક જ શબ્દ બોલતી રહી. આજે જઈને જોજો, પેરિસમાં એનું સોનાનું પૂતળું મૂકેલું છે. એ જોન ઓફ આર્કનું સોનાનું પૂતળું મૂકેલું છે. એકે એક પેરિસનો માણસ જઈને એના આગળ ટોપી ઉતારીને ઉભો રહે છે કે આ વીરાંગના રણચંડીએ એક ટાઈમે અમારા કાયર દેશને બળવાન બનાવ્યો હતો, વીર બનાવ્યો હતો. આજે એની સ્મૃતિ છે. मनड़ो लाग्यो मेरा यार फकीरी में, मनड़ो लाग्यो, हाँ हाँ मनड़ो लाग्यो मेरा यार फकीरी में। जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में। मनड़ो लाग्यो, हाँ हाँ मनड़ो लाग्यो मेरा यार फकीरी में। भला बुरा सब का सुन लीजिए, भला बुरा सब का सुन लीजिए, कर गुजरान गरीबी में। मनड़ो लाग्यो, हाँ हाँ मनड़ो लाग्यो मेरा यार फकीरी में। जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में। मनड़ो लाग्यो मेरा यार फकीरी में। नगर में रहनी हमारी, प्रेम नगर में रहनी हमारी, भली बन आई सबूरी में। मनड़ो लाग्यो, हाँ हाँ मनड़ो लाग्यो मेरा यार फकीरी में। जो सुख पायो
राम भजन में सो सुख नाही अमीरी में। मन रोता जो मेरा यार फकीर है। आखिर ये तन खाक मिलेगा, आखिर ये तन खाक मिलेगा। कहाँ फिरत मगरूरी में। मन रोता जो, कहाँ मन रोता जो मेरा यार फकीर है। जो सुख पायो राम भजन में सो सुख नाही अमीरी में। मन रोता जो मेरा यार फकीर में। कहत कबीर सुनो भई साधो। कहत कबीर सुनो भई साधो। साहिब मिले सबूरी में। मन रोता जो मेरा यार फकीर है। मन रोता जो, हाँ हाँ मन रोता जो मेरा यार फकीर। मन रोला जो, मन रोला जो, मन रोला जो मेरा यार फकीर। मन रोता 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 जो मेरा यार